વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે શીખી ગયા હતા ક્વોલિટેટિવ ટૂલ્સ, પ્રાઇમ લેન્ડિંગ રેટ, બેઝ રેટ, MCLR અને એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ. એક્સટર્નલ બેન્ચમાર્ક રેટની અંદર એક પ્રશ્ન હતો મને મતલબ પૂછવામાં આવ્યો હતો કે સર EBR ની અંદર કદાચ આપણને એવું આવ્યું હોય, એક ફેક્ટર તો આપણે જોઈ ગયા હતા કે રેપો રેટના આધારે એક્સટર્નલ બેન્ચમાર્ક રેટ નક્કી થશે. બીજું આપણે જોઈ ગયા હતા ટી બિલ. તો અહીંયા એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો સર આ ટી બિલ કેટલા? તો ટી બિલ 3 મહિનાના અથવા 6 મહિનાના. બેંકોને જે યુઝ કરવા હોય એ કરી શકે છે. કાં તો 3 મહિનાના ટ્રેઝરી બિલના આધારે પોતાનો લોનનો દર નક્કી કરશે અને કાં તો 6 મહિનાના ટ્રેઝરી બિલના આધારે પોતાનો લોન રેટ નક્કી કરશે. એ સિવાય એક પ્રશ્ન હતો, એ પ્રશ્ન હતો ફિનાન્શિયલ બેન્ચમાર્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રેટ. અડધા એવું કહેતા હતા વાંચું તો આ બી સાચું જ છે, એમાં ખોટું કશું નથી. આપણે એવું લખ્યું છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ રેટ, એમાં કઈ ફરક નથી. ત્રણે ત્રણ ક્લિયર? તો આ ક્વેશ્ચન હતો એને આપણે સોલ્વ કરી દીધો. હવે આપણે આગળ વધીએ. તો આજે આપણે કયા કયા ટોપિક શીખવાના છીએ એની ઉપર ડિસ્કશન કરી લઈએ. અગાઉના લેક્ચરની અંદર બેન્કિંગ ને એના ઉપર ચર્ચા કરી લીધી છે. આજે આપણે સૌથી પહેલા જોઈશું ટાઈપ્સ ઓફ બેંક. ત્યાર પછી આપણે ડિસ્કશન કરીશું ટાઈપ્સ ઓફ બેંક, પછી એની અંદર RRB અને નાબાર્ડ જે મહત્વની બે બેંકો છે એની આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી આપણે કોઓપરેટિવ બેંક, પછી આપણે જોઈશું સ્મોલ ફિનાન્સ બેંક, ત્યાર પછી આપણે જોઈશું પેમેન્ટ બેંક. તો આટલા મુદ્દા છે એ આજે આપણે ડિસ્કશન કરીશું. સમય રહેશે તો આગળ આપણે કોમર્શિયલ બેંક ઉપર પણ વધારે ચર્ચા કરીશું. તો આપણે કોમર્શિયલ બેંક એના કાર્યો શું હોય છે એની ઉપર ડિસ્કશન કરીશું અગર સમય રહેશે તો. પણ સૌથી પહેલા આપણે પહેલા ટોપિક થી શરૂ કરીએ, ટાઈપ્સ ઓફ બેંક. ખાસ યાદ રાખજો, ટાઈપ્સ ઓફ બેન્કિંગ ભણી ગયા. આ છે ટાઈપ્સ ઓફ બેંક. તો જે બેંક છે એ બેંક બે પ્રકારની આવશે, એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક આવશે સ્કેડ્યુલ્ડ અને એક આવશે નોન સ્કેડ્યુલ્ડ. નોન સ્કેડ્યુલ્ડ. હવે ધ્યાનથી સાંભળજો કે સ્કેડ્યુલ્ડ અને નોન સ્કેડ્યુલ્ડમાં શું તફાવત છે. સૌથી પહેલા તો તમને એવું કીધું છે સ્કેડ્યુલ્ડ, તો સ્કેડ્યુલ્ડ નો અર્થ થશે અનુસૂચિત બેંક. કઈ બેંક થશે? અનુસૂચિત બેંક. તો અનુસૂચિત બેંકની અંદર કોમર્શિયલ બેંક પણ આવી શકે છે, કોમર્શિયલ બેંક પણ આવી શકે છે અને અનુસૂચિત બેંકની અંદર કોઓપરેટિવ બેંક પણ આવી શકે છે. તો ચાર્ટ તમારે યાદ રાખવાનું છે, સ્કેડ્યુલ્ડ અને નોન સ્કેડ્યુલ્ડ. સર એ તો તમે કીધું, પણ સ્કેડ્યુલ્ડ નો અર્થ તો સમજાવો. સ્કેડ્યુલ્ડ નો અર્થ એવો થાય, આપણે એક એક્ટ શીખી ગયા RBI એક્ટ 1934. હવે તમને ખબર હોય તો આપણા બંધારણમાં અનુસૂચિઓ છે. મૂળભૂત બંધારણની અંદર 8 અનુસૂચિ હતી, ત્યાર પછી બીજી 4 ઉમેરીને ટોટલ 12 અનુસૂચિ થઈ છે. તો એવી રીતના RBI એક્ટ અંતર્ગત પણ અમુક અનુસૂચિઓ છે. એમાં જે બીજી અનુસૂચિ છે, ખાસ ધ્યાન રાખજો, જે સેકન્ડ સ્કેડ્યુલ છે, એ સેકન્ડ સ્કેડ્યુલની અંદર જે બેંકોના નામ હશે એ તમામ બેંકો આપણે કેવી કહીશું? અનુસૂચિત બેંક કહીશું. એ તમામ બેંકોને આપણે શું કહીશું? અનુસૂચિત બેંક. અને જેટલી પણ અનુસૂચિત બેંક હશે એ RBI એક્ટ 1934 મુજબ હોય તો એક મુદ્દો યાદ રાખવાનો કે એને RBI ની ગાઈડલાઈન નું પાલન કરવું ફરજિયાત છે. ક્લિયર? RBI ની ગાઈડલાઈન નું પાલન કરવું ફરજિયાત હોય. કેમ ફરજિયાત હોય? કારણ કે એ અનુસૂચિત બેંક છે. એ RBI એક્ટ 1934 ની બીજી અનુસૂચિમાં હશે.
સમજ પડે છે? આને યાદ રાખવાનું છે. હવે કોમર્શિયલ બેંક છે, તો કોમર્શિયલ બેંકને આપણે 3 પાર્ટમાં વહેંચી શકીએ છીએ. જેમ કે અમુક બેંકો હશે પ્રાઇવેટ સેક્ટરની હશે, અમુક બેંકો હશે એ પબ્લિક સેક્ટરની હશે, અને કોમર્શિયલ બેંકોની અંદર જ એક આવશે FOREIGN, ફોરેન બેંક. યાદ રાખવાનું છે. તો પ્રાઇવેટ, પબ્લિક અને ફોરેન. હવે આ ત્રણેયમાં ડિફરન્સ શું છે? તો જે પબ્લિક બેંક હશે એને ગુજરાતીમાં આપણે કહીશું જાહેર ક્ષેત્રની બેંકો. આપણે સામાન્ય બોલચાલની ભાષામાં તો એવું બોલી નાખીએ છીએ કે સરકારી બેંક છે, પણ કોઈ બેંક સરકારી હોતી નથી. આ ખાસ યાદ રાખજો. એ બેંક પબ્લિક સેક્ટરની બેંક હોય. પબ્લિક સેક્ટરની બેંક એટલા માટે કારણ કે એ બેંકોની અંદર જે શેર હશે એ શેરમાં 51% કે તેનાથી વધારે શેર સરકારના હશે. સમજી ગયા? એટલે પબ્લિક સેક્ટરની બેંક. જો એ બેંક તો એક કંપની છે, એક કૃત્રિમ વ્યક્તિ છે, પણ જો એ કંપનીની અંદર કંપનીના શેર હશે એ પણ તમને ખબર હશે, અને જો એ કંપનીના શેર 51% કે તેનાથી વધારે ખાનગી ક્ષેત્ર પાસે હોય તો એ પ્રાઇવેટ સેક્ટર બેંક બની જશે. એટલા માટે ખાસ યાદ રાખવાનું છે કે હવે તમે ક્યારેય બોલો તો જાહેર ક્ષેત્રની બેંક બોલવાનું. એનું રીઝન છે કે સરકારી બેંક એટલે તો શું? સંપૂર્ણ સરકાર ચલાવતી હોય. અને અહીંયા તમને કદાચ નહીં ખબર હોય કે પબ્લિક સેક્ટર બેંકમાં એટલા માટે યુઝ કરવામાં આવે કે 51% કે તેનાથી વધારે શેર કોની પાસે હશે? એ ગવર્મેન્ટ પાસે હશે. બરાબર? અને જે બાકીના શેર છે એ તો ખાનગી ક્ષેત્ર પાસે જોવાના અથવા અન્ય પાસે હોવાના. તો અહીંયા એમ ના કહી શકાય કે સંપૂર્ણ સરકારી છે. તો પ્રાઇવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર અને ફોરેન સેક્ટર, આ 3 પ્રકારની કોમર્શિયલ બેંક હોય છે. ફોરેન બેંક જે હશે, ફોરેન કોમર્શિયલ બેંક, કોમર્શિયલ એટલે વાણિજ્યિક. વાણિજ્યિક બેંકો છે એ લાભ માટે કામ કરે. આ આપણે આગળ શીખી ગયા છીએ. ક્લિયર? કે વાણિજ્યિક બેંક અને કેન્દ્રીય બેંક વચ્ચેનો શું તફાવત છે. ત્યારે મેં તમને શીખવાડી દીધું હતું કે કોમર્શિયલ બેંક શું છે, એની વ્યાખ્યા પણ આપણે કરી ગયા હતા. તો ફોરેન બેંક છે, એ ફોરેન બેંકની અંદર રોકાણ કોનું હશે? વિદેશીઓનું, અથવા તો કોનું હશે? વિદેશી કંપનીઓનું રોકાણ હશે. એટલા માટે આપણે એને શું કહીશું? ફોરેન બેંક કહીશું. ત્યાર પછી જે પબ્લિક સેક્ટરની બેંકો છે એમાં મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. જેમાં એક આવશે SBI, એક આવશે નેશનલાઇઝ્ડ બેંકો, એટલે એને આપણે ગુજરાતીમાં લખીશું રાષ્ટ્રીયકૃત બેંક. રાષ્ટ્રીયકૃત બેંક કોને કહેવાય એને પણ હમણાં આપણે સમજીએ. અને એક આવશે અન્ય. અન્યની અંદર આપણે જોઈશું RRB છે, નાબાર્ડ છે. આમ તો RRB એક જ રાખો, નાબાર્ડ નહીં આવે. RRB, નાબાર્ડ ને આપણે અલગથી શીખીશું. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલો શબ્દ છે SBI. તો SBI જાહેર ક્ષેત્રની બેંક છે, પબ્લિક સેક્ટર બેંક છે, પણ SBI રાષ્ટ્રીયકૃત બેંક નથી. આને ક્યાંક તમારે લખવું હોય તો પર્ટિક્યુલર લખી નાખજો કે SBI રાષ્ટ્રીયકૃત બેંક નથી, કારણ કે SBI નું રાષ્ટ્રીયકરણ નથી થયું. યાદ કરો, RBI ના ઇતિહાસ વખતે મેં તમને કીધું હતું કે ઇમ્પિરિયલ બેંક માંથી શું બની ગઈ છે? SBI. ક્યાંય આપણે એવો શબ્દ નથી લખ્યો કે ઇમ્પિરિયલ બેંક નું રાષ્ટ્રીયકરણ થયું અને SBI બેંક બની. તો જે બેંકોનું રાષ્ટ્રીયકરણ થાય એ બેંકો જ શું કહેવાય? એ બેંકો જ રાષ્ટ્રીયકૃત બેંકો કહેવાય. તો હવે પહેલો સવાલ એ થાય કે સર રાષ્ટ્રીયકરણ શા માટે કરવામાં આવે? કોઈ પણ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવું એટલે શું? સૌથી પહેલા તો આ જ આપણને સવાલ થાય. આપણે ઘણી વખત શબ્દ બોલીએ છીએ નેશનલાઇઝેશન, નેશનલાઇઝેશન. જો એક બીજો પણ શબ્દ છે મર્જર. બે બેંકોનું મર્જર કરવું અને કોઈ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવું એ શબ્દ અલગ અલગ છે. મર્જર વાળો જે પોર્શન છે એને આપણે કરંટ અફેર ની અંદર શીખીશું, પણ અહીંયા આપણે શું શીખવાનું છે? રાષ્ટ્રીયકરણ એટલે શું. હવે તમે માની લો કે કોઈ એક બેંક છે, એક્ઝામ્પલની મદદથી જ આપણે સમજીએ કે કોઈ એક બેંક છે અને બેંક પાસે 2 કસ્ટમરો લોન લેવા જાય છે. એમાં એક કસ્ટમર ઉદ્યોગપતિ છે, માની લો કે મુકેશ અંબાણી કે અનિલ અંબાણી છે, અને એક કોઈ સામાન્ય ખેડૂત છે. બરાબર? અને બેંકને લોન આપવાની છે 500 કરોડની. ક્લિયર? અહીંયા આમ માની લો કે એક ખેડૂત નથી, ખેડૂતોનો સમૂહ છે.
500 ખેડૂતો છે, બધાને 1-1 કરોડની લોન આપવાની છે, તો બેંક કોને પસંદ કરશે? વિચારો તમે. ખેડૂતોને એગ્રીકલ્ચરમાં જ રોકાણ કરવું છે, એ વાપરવા માટે લોન લેવા નથી જતા, બરાબર? પણ એ રોકાણ કોનામાં કરશે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય. એ લોકો રોકાણ કરશે ઉદ્યોગપતિમાં. કેમ? કારણ કે ઉદ્યોગપતિ પાસેથી રિટર્ન આવવાના ચાન્સીસ વધારે છે. ખેડૂતો તો એમ કહી દે છે માવઠું થઈ ગયું, સરકાર એની લોન માફ કરી દે છે, સરકાર પાસેથી પૈસા આવતા વાર લાગશે, ઘણી બધી સમસ્યા થઈ શકે છે. પણ ઉદ્યોગપતિઓમાં તો એવું થશે નહીં. તો હવે ખેડૂતોને લોન કોણ આપશે? જો બધી જ બેંકો આવું કરવા લાગશે તો ખેડૂતોને લોન કેવી રીતના મળશે? ખેડૂતોને લોન નહીં મળે તો એ અનાજ ઉત્પાદન કેવી રીતના કરશે? બરાબર? નવી નવી અનાજ ઉત્પાદન માટેની પદ્ધતિઓનો વિકાસ કેવી રીતના કરશે? તો બધી સમસ્યાઓ હતી. તો એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને 1969 ખાસ યાદ રાખજો, 1969 ની અંદર 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને 1980 ની અંદર બીજી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. એટલે રાષ્ટ્રીયકરણ કરવું એનો અર્થ શું છે કે બેંકો શું કામ આવું કરતી હતી? કારણ કે બેંકોમાં ખાનગી શેરની સંખ્યા વધારે હતી. અને હવે શું કરશે? સરકાર આ બધા શેરની સમાપ્તિ કરી દેશે. તમામ શેર કોણ ખરીદી લેશે? સરકાર. એટલે કે બેંકનું સંપૂર્ણ સ્વામિત્વ છે એ સરકાર પ્રાપ્ત કરી લેશે. તો હવે સરકારના નિર્ણયો હશે એ જ આ બેંકના નિર્ણયો હશે. કારણ કે હવે સરકારને અગર એગ્રીકલ્ચરમાં રોકાણ કરવું છે, ઇન્વેસ્ટ કરવું છે, તો સરકાર ખેડૂતોને પણ લોન આપી શકે. એટલા માટે એ શું કરશે કે જે પણ બેંકો હતી એ પછી ખાનગી ક્ષેત્રની હોય કે કોઈ પણ, એમાં સંપૂર્ણ સ્વામિત્વ કોણ પ્રાપ્ત કરી લેશે? સરકાર પ્રાપ્ત કરી લેશે. તો આવી જ રીતના 1969 ની અંદર 14 બેંકોનું સરકારે સ્વામિત્વ પ્રાપ્ત કરી લીધું અને હવે એ સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરશે. ક્લિયર? તો આટલા શબ્દો છે એને આપણે યાદ રાખવાના છે. ઓકે? તો આ થઈ ગયું રાષ્ટ્રીયકૃત બેંક. એના ઘણા બધા ફાયદા હોય છે. રાષ્ટ્રીયકરણ કરવાનો એક ફાયદો તો શું છે કે આપણો દેશ જે છે એ સમાજવાદી લોકતંત્ર ધરાવે છે. તો સમાજવાદના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે રાજ્યને પ્રયત્નો કરવાના હોય અને રાજ્ય એ પ્રયત્નો કરે છે. બીજું કે ખેડૂતોને સરળતાથી લોન મળી રહે, કૃષિની અંદર રોકાણ થાય, કૃષિની અંદર ઉત્પાદનમાં વધારો થાય. સમયગાળો જુઓ 1969, કારણ કે એ સમયે આપણે ત્યાં અનાજની પણ અછત હતી. તો એગ્રીકલ્ચરની અંદર વધુ ને વધુ પ્રોડક્શન થાય એટલા માટે આપણે આ રાષ્ટ્રીયકરણ કરવું ફરજિયાત બની ગયું હતું. તો નેશનલાઇઝેશનનો સીધો અર્થ થાય છે કે બેંકનું સ્વામિત્વ કોણ લઈ લેશે? 100% માલિકીપણું છે એ સરકાર ધરાવશે એમાં. ક્લિયર? એને કહેવાય બેંકોનું રાષ્ટ્રીયકરણ. મર્જર શબ્દ અલગ છે, એને હમણાં છોડી દો. મર્જર શબ્દને આપણે પછીથી જોઈશું. ત્યાર પછી છે પ્રાઇવેટ, પબ્લિક ને ફોરેન. તો એક ક્વેશ્ચન હું બનાવું છું, ખાસ ધ્યાનથી સાંભળજો કે ફોરેન બેંકો અથવા તો કોમર્શિયલ બેંકને આપણે શું કહીશું? વ્યાપારિક બેંક. વ્યાપારિક બેંકનો જ ભાગ કોણ છે? ફોરેન બેંક છે. તો આપણે એવું કહી શકીએ કે વિદેશી વ્યાપારિક બેંકોને પણ આરબીઆઈ ની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે. વિધાન સાચું ખોટું? તો વિધાન સાચું. કેમ? કારણ કે વિદેશી વ્યાપારિક બેંક અનુસૂચિત બેંક છે. મેં હમણાં કીધું જે અનુસૂચિત બેંક હશે એને આરબીઆઈ ની ગાઈડલાઈન નું પાલન કરવું ફરજિયાત છે. તો કદાચ તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછી શકે છે, સીધું સ્ટેટમેન્ટ પ્રિલિમ્સમાં પણ પૂછી શકે છે કે અગર કોઈ વિદેશી બેંક છે તો શું એ વિદેશી બેંકોને આરબીઆઈ ના નિયમોનું પાલન કરવું પડશે? તો કે હા. બીજો એક શબ્દ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કદાચ એવો શબ્દ તમને આવી જાય કે દરેક રાષ્ટ્રીયકૃત બેંક એ પબ્લિક સેક્ટર બેંક છે. તો વિધાન સાચું. ફરીથી બોલું છું, દરેક રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે નેશનલાઇઝ બેંક એ જાહેર ક્ષેત્રની બેંક છે. પણ દરેક જાહેર ક્ષેત્રની બેંક નેશનલાઇઝ બેંક હોય એવું જરૂરી નથી. કારણ કે પબ્લિક સેક્ટરની બેંકમાં તો એસબીઆઈ નો સમાવેશ થાય છે, જ્યારે એસબીઆઈ જે છે એ રાષ્ટ્રીયકૃત બેંક નથી. એટલે શબ્દ બહુ ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમજજો કે દરેક રાષ્ટ્રીયકૃત બેંક એ જાહેર ક્ષેત્રની બેંક હોય છે, પણ દરેક જાહેર ક્ષેત્રની બેંક રાષ્ટ્રીયકૃત બેંક હોય એવું જરૂરી નથી.
કારણ કે આજકાલ જે સેન્ટેન્સો બનવાના શરૂઆત થઈ છે, જે પ્રકૃતિના સેન્ટેન્સ બની રહ્યા છે એ પ્રમાણે આપણને આ પણ આઈડિયા હોવો જોઈએ. નોન સ્કેડ્યુલ ની અંદર આપણે કોઓપરેટિવ બેંક નો સમાવેશ કરી શકીએ. કોઓપરેટિવ બેંક. ક્લિયર? તો આટલું તમારે યાદ રાખવાનું છે અને હવે આપણે આને વન બાય વન જોતા જઈશું. ઓકે, તો આને એક નોટ ડાઉન કરી લેજો અને આટલી જે મહત્વની બાબતો છે એને આપણે બેંકની અંદર યાદ રાખવાની છે. તો આ થઈ ગયું આપણું ટાઈપ્સ ઓફ બેંક. ક્લિયર? તો હવે એને લગતી થોડીક માહિતી છે એને આપણે જોઈ લઈએ. આ એનો ચાર્ટ છે, એનું કંઈ કામ નથી. સૌથી પહેલા આપણે જોઈશું સ્કેડ્યુલ બેંક કોને કહેવાય. તો અહીંયા લખેલું છે કે આરબીઆઈ એક્ટ 1934 એની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ બેંકોને શું કહેવાય? અનુસૂચિત બેંકો. એને આરબીઆઈ ના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. બેંકોનું રાષ્ટ્રીયકરણ શું કામ? તો મેં તમને કીધું બેન્કિંગ ક્ષેત્રમાં સરકારની ભાગીદારી વધારવી. સૌથી પહેલા તો રાષ્ટ્રીયકરણનો અર્થ શું થાય? રાષ્ટ્રીયકરણ એટલે બેન્કિંગ ક્ષેત્રની અંદર સરકારની ભાગીદારીમાં વધારો કરવો. બીજો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? કૃષિ ક્ષેત્રની અંદર શાક સર્જન થાય. આર્થિક પ્રક્રિયામાં સમાજવાદી વિચારધારાઓને પ્રોત્સાહન મળે અને વિત્તીય સમાવેશનને પ્રોત્સાહન મળે. આ એના ત્રણ મુખ્ય ઉદ્દેશો. માની લો કે પ્રિલિમ્સમાં સીધો સવાલ આવી જશે. આ સવાલ છે, બેંકોના રાષ્ટ્રીયકરણ માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર હોય છે? વિધાન 1, બેન્કિંગ ક્ષેત્રમાં સરકારની ભાગીદારી વધારવી, સાચું. વિધાન 2, કૃષિ ક્ષેત્રમાં શાક સર્જન કરવું, સાચું. આર્થિક પ્રક્રિયામાં સમાજવાદી વિચારધારાઓને વેગ આપવો, એ પણ સાચું. વિત્તીય સમાવેશન, ફિનાન્શિયલ ઇન્ક્લુઝન, અને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ફિનાન્શિયલ ઇન્ક્લુઝન. આ શબ્દ પણ તમને શીખવાડી દીધો છે કે કોઈ પણ વંચિત વર્ગને, ફિનાન્શિયલ ઇન્ક્લુઝન નો અર્થ શું થાય? કે કોઈ પણ વંચિત વર્ગને અર્થવ્યવસ્થા સાથે જોડવા અથવા તો બેન્કિંગ પ્રક્રિયાઓ સાથે જોડવા, એ શું થશે? વિત્તીય સમાવેશન. ક્લિયર? તો આ પણ ખાસ યાદ રાખવાનું છે કે વિત્તીય સમાવેશનને પ્રોત્સાહન આપવું. તો આ થઈ ગયું બેંક અને બેંકના પ્રકાર. હવે અધરમાં આપણે એક બેંક જોઈ ગયા હતા. અધરમાં એક બેંક જોઈ ગયા હતા, એનું નામ છે આરઆરબી, રિજનલ રૂરલ બેંક. રિજનલ નો ગુજરાતી મીનિંગ શું થશે? ક્ષેત્રીય. રૂરલ નો ગુજરાતી મીનિંગ શું થશે? ગ્રામીણ. અને બેંક નો ગુજરાતી મીનિંગ થશે, બેંક જ લઈએ આપણે તો શું થાય? ક્ષેત્રીય ગ્રામીણ બેંક. તો આપણે એવા ઘણા બધા નામો સાંભળેલા હશે કે જેની પાછળ ગ્રામીણ બેંક લાગતું હોય. અગર આપણે ગુજરાતની જ વાત કરીએ તો તમે કદાચ નામ સાંભળ્યું હશે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક. તો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક શું છે? રિજનલ રૂરલ બેંક છે. બીજું હું એવું બોલું કે એ એક વ્યાપારિક અનુસૂચિત બેંક છે. ખાસ ધ્યાન રાખજો, શું છે? વ્યાપારિક અનુસૂચિત બેંક છે. તો પણ શું આવશે? વિધાન સાચું. એનું રીઝન છે, ફર્સ્ટ ચાર્ટ તમે યાદ કરો. અહીંયા જુઓ તમે કે આરઆરબી એ કોનો પાર્ટ છે? કોમર્શિયલ બેંકમાં પબ્લિક સેક્ટર બેંક એનો ભાગ છે આરઆરબી. તો હું એવું કહી શકું કે આરઆરબી છે એ વ્યાપારિક અનુસૂચિત બેંક તો ખરા, પણ એ પણ પબ્લિક સેક્ટરની. તો આરઆરબી શું છે? પબ્લિક સેક્ટરની વ્યાપારિક અનુસૂચિત બેંક છે. હવે તમને કોઈ એવું પૂછે કે આરઆરબી ને આરબીઆઈ ની ગાઈડલાઈન નું પાલન કરવું ફરજિયાત છે, તો ફરજિયાત છે, કારણ કે શેડ્યુલ બેંક ની અંદર આવશે. ક્લિયર? એ વ્યાપારિક અનુસૂચિત બેંક ની અંદર આવશે. વ્યાપારિક અનુસૂચિત બેંક આપણે કોને કહીએ છીએ? કે જે આરબીઆઈ એક્ટ 1934 ની બીજી અનુસૂચિમાં હોય. ક્લિયર? તો બધા શબ્દોને ફોકસ કરવાના છે અને બધા શબ્દોને યાદ રાખવાનું છે. તો આરઆરબી એટલે રિજનલ રૂરલ બેંક. રૂરલ બેંક નો અર્થ થશે ગ્રામીણ બેંક. અને ગ્રામીણ બેંકમાં મેં તમને નામ આપ્યા, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, બેંક ઓફ બરોડા, ગુજરાત ગ્રામીણ બેંક, બીઓબી ગુજરાત, કાં તો સોરી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, આવી પણ એક ગ્રામીણ બેંક છે. તો શબ્દ જ તમે જુઓ ને, ગ્રામીણ બેંક. ગ્રામીણ બેંક એટલે મુખ્ય ઉદ્દેશ્ય એનો શું છે? કે જે ગ્રામીણ લોકો છે એ ગ્રામીણ લોકોનું વિત્તીય સમાવેશન કરવું. વિત્તીય સમાવેશનનો અર્થ શું છે? એને બેન્કિંગ પ્રક્રિયા સાથે જોડવા, એને શાખ સુવિધા ઉપલબ્ધ કરાવવી,
નહીંતર તમે જોયું હશે ને, ગામડાઓમાં સાહુકારોનું રાજ હોય, ગામડાઓની અંદર વ્યાજખોરોનું રાજ હોય, કે આ લોકોને બિચારાઓને ખબર જ ના હોય, ગ્રામીણ લોકોને, કે ભાઈ 20 કે 25% રૂપિયા ના લેવાય, આપણને ગ્રામીણ બેંકો 10-8% રૂપિયા આપી દેશે, જરૂરિયાત પડે તો માણસને બધું જ કરવું પડે, તો એ શું કરશે? અસંગઠિત ક્ષેત્ર પાસે લોન લેવા જશે. એની લોન તો તમને ખબર જ હશે કે એક વખત સાહુકારોના ચોપડામાં તમારું નામ ચડી જાય તો એ નામ પેઢી દર પેઢી નીકળી શકતું નથી. તો અહીંયા સૌથી મહત્વની બાબત તો એ જ છે, એનું સોલ્યુશન આવી જશે. બીજું એક શબ્દ છે ક્ષેત્રીય. ક્ષેત્રીયનો અર્થ શું છે? કે કોઈ વિશિષ્ટ ક્ષેત્રની અંદર શું થશે? કોઈ વિશિષ્ટ ક્ષેત્રની અંદર એ જ વિશિષ્ટ ક્ષેત્રની ભાષામાં. સમજી ગયા? હવે આવું કરવાથી શું ફાયદો થશે? માની લો કે તમે કોઈ એવા સ્ટેટમાં જાઓ છો કે જ્યાં હિન્દી અને અંગ્રેજી ખબર જ નથી પડતી, ત્યાંની કોઈ પ્રોપર લેંગ્વેજ ચાલે છે. માની લો કે કોઈ મિથિલાંચલમાં ગયો તો ત્યાં બધા મેથિલી ભાષા જ સમજે છે, હિન્દી ને અંગ્રેજી સમજતા નથી. તો અગર તમે અહીંયા અંગ્રેજીમાં લોકોને સમજાવશો તો કેટલા લોકો વિત્તીય સમાવેશનના ભાગીદારમાં આવશે? કોઈ નહીં. ગ્રામીણ બેંકો ખોલવા પાછળનું, ક્ષેત્રીય શબ્દ લગાવવા પાછળનું કારણ પણ એ છે કે કોઈ વિશિષ્ટ ક્ષેત્રની અંદર એ બેંકો ખોલવામાં આવે અને એ જ વિશિષ્ટ ક્ષેત્રની જે ભાષા છે એ જ ભાષાની અંદર તમામ નોટિફિકેશન, તમામ ગાઈડલાઈન, સમજૂતી આપીને એ ગ્રામીણ લોકોનું વિત્તીય સમાવેશન કરવામાં આવે અને અર્થવ્યવસ્થાની અંદર જે અસંગઠિત ક્ષેત્ર છે એની ભૂમિકામાં ઘટાડો કરવામાં આવે. એટલા માટે શેની સ્થાપના? રિજનલ રૂરલ બેંકની. તો એનું એક સ્ટ્રક્ચર છે, રિજનલ રૂરલ બેંકનું એક સ્ટ્રક્ચર છે કે આની અંદર એની સંરચના કેવી રીતના નક્કી થાય. તો સંરચનામાં 50%માં કેન્દ્ર સરકાર હશે, 15%માં રાજ્ય સરકાર હશે અને 35%માં સ્પોન્સર બેંક હશે. આવી સંરચના હતી. પણ વર્તમાનમાં આરબીઆઈ એક્ટ 1976 માં સુધારો કરવામાં આવ્યો છે અને એવો સુધાર થયો છે કે ભાઈ આ બંને સંસ્થાઓ છે, કોણ? એક તો સ્પોન્સર બેંક અને કેન્દ્ર સરકાર, એ પોતાની ભાગીદારી 51% સુધી કરી શકે છે. પહેલા કેટલી હતી? 85%. પણ હવે એ પોતાની ભાગીદારી 51% સુધી કરી શકે છે. બીજું શું કે સ્ટેટ ગવર્મેન્ટની ભાગીદારીમાં અગર પરિવર્તન કરવું હોય, આમાં તમારે કોઈ પણ ચેન્જીસ કરવા છે 15%માં, તો રાજ્ય સરકારની મંજૂરી હવે જરૂરી બની ગઈ છે. બરાબર? અને બીજું છે સ્પોન્સર બેંક. તો સ્પોન્સર બેંક શું કરશે? તો કેન્દ્ર તો કઈ બેન્કિંગ કાર્ય કરવા નહીં જાય, રાજ્યના મુખ્યમંત્રીઓ કઈ બેંક ખોલીને બેસે નહીં, તો એને શું કરવું પડશે? કોઈ બેંકને સ્પોન્સરશિપ આપવી પડશે કે તમારે અમારે આ ક્ષેત્રની અંદર એક ગ્રામીણ બેંક ખોલવી છે અને એ ગ્રામીણ બેંકની સ્પોન્સરશિપ તમે લો અને એમાં તમારી આટલા ટકા ભાગીદારી રહે છે. ઓકે, એ રીતના નક્કી થાય છે. સ્પોન્સર બેંક છે એ સ્પોન્સર કરે છે અને હંમેશા સ્પોન્સર્સનું કામ શું હોય છે? પ્રોગ્રામને સફળ બનાવવાનું. તો અહીંયા પણ આરઆરબીઝ ના પ્રોગ્રામને સફળ બનાવવાનું કામ કોનું હશે? સ્પોન્સર બેંકને. માની લો કે સ્પોન્સર બેંક બેંક ઓફ બરોડા છે, તો એમાં શું આવી જશે? બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક. અથવા માની લો કે સ્પોન્સર બેંક એસબીઆઈ છે, તો એ કોઈ બી નામ રાખી શકે છે, જે એરિયો હશે એરિયા પ્રમાણે નામ રાખશે. તો એવું નામ રાખી દીધું સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક. સમજી ગયા? એમાં સ્પોન્સર બેંક કોઈ પણ હોઈ શકે છે. સ્પોન્સર બેંકનું કાર્ય શું હશે? કે જે બેંક બની રહી છે, જે આરઆરબી બની રહી છે, એની અંદર અધિકારીઓની નિમણૂક વખતે પારદર્શિતા આવે, એના અધિકારીઓને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે. આ બધું કામ કોણ કરશે? આ બધું કાર્ય કરશે સ્પોન્સર બેંક. ક્લિયર? તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે ક્ષેત્રીય ગ્રામીણ બેંકની અંદર. તો ક્ષેત્રીય ગ્રામીણ બેંક છે, એનું સ્ટ્રક્ચર શું હતું? કેન્દ્ર સરકાર 50%, રાજ્ય સરકાર 15% અને સ્પોન્સર બેંક 35%. પણ હવે એ એક્ટની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને બંને પોતાની ભાગીદારી 51% સુધી કરી શકે છે. અને જો આ ભાગીદારીમાં પરિવર્તન કરવું હશે તો આ ભાગીદારીમાં પરિવર્તન માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. ક્લિયર? તો યાદ રાખજો. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગ્રામીણ લોકોનું વિત્તીય સમાવેશન કરવું અને એને સાખ સુવિધાઓ પૂરી પાડવી. ક્લિયર? સાખ સર્જન આપણે ભણી ગયા. યાદ રાખજો, સાખ સુવિધાઓ પૂરી પાડવી. તો
તો જો અહીંયા લખેલું છે કે ક્ષેત્રીય ગ્રામીણ બેંકોનો મુખ્ય હેતુ શું છે, તો કોઈ વિશેષ ક્ષેત્રની અંદર વંચિત વર્ગને અર્થવ્યવસ્થાની મુખ્ય ધારા સાથે જોડવા. એનું સ્ટ્રક્ચર શું છે આરઆરબી નું, તો 3 સંસ્થા, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને સ્પોન્સર બેંક હશે. ક્લિયર? જેમાં સ્પોન્સર બેંક શું કરશે, કર્મચારીઓને પ્રશિક્ષણ આપશે, ટ્રેનિંગ આપશે. પછી આરઆરબી એક્ટ 1976 માં સંસદે શું કરેલું છે, હમણાં સુધારો કરીને શું નક્કી કરેલું છે કે અગર ત્રણેય સંસ્થાઓની ભાગીદારીમાં પરિવર્તન કરવું હોય તો એને અધિનિયમમાં સુધારાની જરૂર નથી, માત્ર અધિસૂચના આપીને, ઠરાવ આપીને એ કરી શકાય છે. ક્લિયર? અને બીજી મેં તમને કીધી કે જે 50% ને 35% હતું એ ભાગીદારી હવે 51% સુધી કરી શકે છે. ક્લિયર? અગર રાજ્ય સરકારની ભાગીદારીમાં પરિવર્તન કરવું હોય તો રાજ્ય સરકારની પરવાનગી જરૂર છે. આરઆરબી ની જે અધિકૃત મૂડી પરિવર્તિત કરવામાં આવી છે એ શું છે, તો ન્યૂનતમ મર્યાદા પહેલા 25 લાખની હતી, હવે કરી દીધી છે 1 કરોડ. પહેલા મહત્તમ મર્યાદા 1 કરોડની હતી, હવે વધારીને કરી દીધી છે 2000 કરોડ. તો આપણે યાદ રાખજો, આરઆરબી ના અધિકારીઓની નિમણૂક છે એ નિમણૂકની પ્રક્રિયા વધારે પારદર્શી બને એટલા માટે તો બધા સુધાર કર્યા છે આરઆરબી એક્ટ 1976 માં. અહીંયા સૌથી મહત્વની બાબત તો એ જ છે કે આ જે આરઆરબી છે એ આરઆરબી ની સ્થાપના કોના અંતર્ગત, આરબીઆઈ એક્ટ નહીં, ખાસ યાદ રાખજો, આરઆરબી એક્ટ 1976. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પરીક્ષાની અંદર પ્રિલિમ્સમાં એવું સેન્ટેન્સ આપી દેશે કે ભાઈ આરઆરબી ની સ્થાપના એ આરબીઆઈ એક્ટ 1934 મુજબ કરવામાં આવે. વિધાન ખોટું, ખાલી એની અનુસૂચિ નંબર 2 માં આવશે, પણ આની માટે જે સ્થાપનાનો એક્ટ છે એ કયો છે, આરઆરબી એક્ટ 1976. અને સંસદે સુધાર પણ શેમાં કરવો પડશે, આરઆરબી એક્ટ 1976 માં જ કરવો પડે. ક્લિયર? તો આટલા શબ્દો છે એને આપણે યાદ રાખવાના છે. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ. તો ત્યાર પછી છે કોઓપરેટિવ બેંક, સહકારી બેંકો. તો પણ એક મહત્વનો પોઈન્ટ છે, પણ સહકારી બેંકોને સમજતા પહેલા આપણે અમુક શબ્દો શીખી લઈએ, કારણ કે શબ્દો આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તે શબ્દોની અંદર અગર આપણે વાત કરીએ તો તમે સાંભળેલું હશે અમુક વ્યાવસાયિક સંસ્થાઓ બને, તમને ખબર હોય તો વ્યાવસાયિક સંસ્થાઓ બને, જેમાં એક ઇન્ડિવિજ્યુઅલ આવે જેને આપણે કહીએ સોલે પ્રોપ્રાઇટરશિપ. હવે આમાં કેવું હોય, સોલે પ્રોપ્રાઇટરશિપ ની અંદર 1 પર્સન, 1 મેન આર્મી જેવું કામ હોય કે અગર તમે સોલે પ્રોપ્રાઇટરશિપ બનાવો છો, માની લો કે મારી એક એકેડમી છે અને એની અંદર મેં સોલે પ્રોપ્રાઇટરશિપ બનાવેલી છે, તો એનો મતલબ શું, હું એક જ ઇન્વેસ્ટ કરીશ, હું એક જ સંસ્થાના તમામ નિર્ણયો લઈશ અને મારા નિર્ણયો જ અંતિમ નિર્ણયો હશે. ક્લિયર? એને સોલે પ્રોપ્રાઇટરશિપ કહેવાય. બીજો એક શબ્દ તમે સાંભળેલો હશે, પાર્ટનરશિપ. પાર્ટનરશિપ ની અંદર કેવું હોય છે, પાર્ટનરશિપ ની અંદર એવું હશે કે ભાઈ 2 કે 3 કે 4 એવા પાર્ટનર્સ ભેગા થશે, કારણ કે જ્યારે એક વ્યક્તિથી મૂડીનું રોકાણ ન થાય એમ હોય અને એક વ્યક્તિથી વ્યવસાય શરૂ થાય એમ ન હોય, ત્યારે એ શું કરશે, એક કરતા વધારે વ્યક્તિઓની મદદ લેશે અને એ મદદ લઈને એ શું કરવાનો પ્રયત્ન કરશે, પોતાનો વ્યવસાય ચલાવવાનો પ્રયત્ન કરશે. તો એની માટે શું બને છે, ભાગીદારી પેઢી બને છે. શું બને છે, ભાગીદારી પેઢી. એક શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હવે આ બધું હું તમને શું કામ કહું છું, કારણ કે આની જરૂરિયાત હમણાં નથી, પાછળ આપણે કેપિટલ માર્કેટની અંદર આ બધા શબ્દો શીખવાના જ છે, પણ અહીંયા એટલા માટે કારણ કે તમારે સહકારી શબ્દ શીખવો જરૂરી છે, પછી તમને આઈડિયા આવશે. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો મતલબ શું થાય કે સમજો કે અમે 2 ભાઈ છીએ, મારા ફાધર છે, એ 3 ભાઈ છે, એના પપ્પા છે, તો બધા જ વહીવટ છે એ કદાચ મારા દાદાના નામ પર થતા હોય અને નીચેની ફેમિલી છે એ આખી દાદાના નામમાં સમાવિષ્ટ હોય, મતલબમાં ઘરનું સંચાલન કરનાર એક વ્યક્તિ હોય, તો એના નામનો જે એચયુએફ કોડ વાળું પાન કાર્ડ બનશે, જેમ આપણું પરમેનન્ટ અકાઉન્ટ નંબર આવે, એચયુએફ નો અલગ કોડ નંબર આવશે અને એક જ વ્યક્તિના નામે તમામ ટ્રાન્ઝેક્શન થશે. ક્લિયર?
અને એ જ શું ગણાશે? એ જ ટેક્સ પેયર ગણાશે. નીચેનાને કોઈને ટેક્સ પે કરવાની જરૂર નથી. આ ટેક્સ સેવિંગ નો એક ફોર્મ્યુલા છે, પણ આને કહીએ છીએ અનડિવાઇડેડ ફેમિલી. પછી એક તમે જોશો તો એક શબ્દ આપણે જે શીખવાનો છે એની ઉપર આવી જઈએ, સહકારી સંસ્થા બને. પછી આમાં તમે કંપની પણ તમે જોઈ શકો છો. કંપની શું છે? આને પણ આપણે જોઈશું. કંપની એક કૃત્રિમ વ્યક્તિ જ છે ને. કંપની શું છે? એ કૃત્રિમ વ્યક્તિ છે. એનું રજીસ્ટ્રેશન કોના અંતર્ગત થાય? કંપની એક્ટ 2013 અંતર્ગત થાય. પણ એ કંપની હશે. કંપનીને આપણે કૃત્રિમ વ્યક્તિ ગણીએ છીએ. સહકારી સંસ્થા એને કહેવાય કે જેમાં 10 કે 10 થી વધારે લોકો ભેગા થઈને શું કરશે? એક સંસ્થાની સ્થાપના કરશે. તો એ સહકારી સંસ્થા થઈ ગઈ. તો સીધો સવાલ થાય સર, સહકારી પાર્ટનરશિપમાં શું ફરક? એમાં બે કે બે થી વધારે લોકો જ ભેગા થાય છે. એક તો સંખ્યાનો ડિફરન્ટ આવી જશે. બે હોય તો પાર્ટનરશિપ થાય. પણ આમાં તો 10 કે 10 થી વધારે લોકો જ્યારે ભેગા થશે ત્યારે સહકારી સંસ્થા બનશે. આમાં નિર્ણયો ભાગીદારો જ લેશે. નફો નુકસાન પણ ભાગીદારો જ ભોગવશે. જ્યારે સહકારી સંસ્થામાં કેવું હશે? કોઈ એક બોર્ડ બનશે. એ બોર્ડ તમામ નિર્ણયો લેશે. એવું જરૂરી નથી કે જે સભ્યો હોય એ જ નિર્ણયો લે. હા, બેંક જે સંસ્થા બનશે એ સભ્યો દ્વારા જ ચલાવવામાં આવશે. પણ એના થોડા માઇનર ડિફરન્સ છે. એને અત્યારે આપણે ડિસ્કશન નહીં કરીએ, પણ આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સહકારી સંસ્થા એટલે શું. ક્લિયર? તો હવે આપણે શું ભણવાનું છે? સહકારી બેંકો. તો સહકારી બેંકોમાં એવું જ હશે, એ નાણાકીય સંસ્થા કે જે પોતાના સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. શું? એ નાણાકીય સંસ્થા કે જે પોતાના સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે એને સહકારી બેંક કહેવાય. અને જુઓ, બેંકનો મતલબ જ છે વિત્તીય સમાવેશ. આવી બેંકો શરૂ કરવાનો ઉદ્દેશ્ય શું છે? સહકારી બેંકો ક્યાં હોય? તમે જોજો, ગામડે કદાચ તમે એવો શબ્દ સાંભળ્યો હોય કે સહકારી ઉપાડવી છે, સહકારી ભરવી છે. તો આ બધું શું છે? સહકારી બેંક શું છે? સહકારી બેંક એટલે શું? કે 10 કે 10 થી વધુ લોકો ભેગા થશે, એક સંસ્થા બનાવશે અને એને જ આપણે શું કહી દઈશું? સહકારી બેંક. અને સહકારી બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે ખેડૂત બિચારો સાહુકારો પાસેથી પૈસા લેવા ન જાય, ખેડૂતને અસંગઠિત ક્ષેત્રમાંથી કેવી રીતના બચાવી શકાય એની ઉપર વધારે ફોકસ હશે. તો સહકારી બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવો, કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો અને વિત્તીય સમાવેશન કરવું. તો બેન્કિંગ સેક્ટર માટે આ 3 શબ્દો ફરજિયાત તમારે યાદ રાખવા પડશે. એને તમે ઇગ્નોર કરી શકો નહીં. કયા? ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ, કૃષિ ક્ષેત્રનો વિકાસ. આજે હવે આપણે જે બેંકો ભણીએ છીએ એમાં, બરાબર, અસંગઠિત ક્ષેત્રની ભૂમિકાને ઘટાડવી અને વિત્તીય સમાવેશન. આટલા શબ્દો આપણે ક્લિયર કરી યાદ રાખવાના છે. તો દરેકમાં એક કોમન વસ્તુ આપણને જોવા મળશે. પણ હવે આપણે બે બેંકો જોઈ ગયા છીએ કે એક આવે કોઓપરેટિવ બેંક અને એક આવે કોમર્શિયલ બેંક. આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? હમણાં તો સર તમે એવું કીધું કે કોમર્શિયલ બેંકોની સ્થાપના થઈ છે, રાષ્ટ્રીયકરણ પણ થયું છે. તો પછી આ સહકારી બેંકોની જરૂરિયાત શું છે? એક શબ્દ તમે ખાસ યાદ રાખજો. સહકારી બેંક છે સ્કેડ્યુલ બી હોઈ શકે છે, બીજી અનુસૂચિ મુજબ પણ હોઈ શકે છે અને નોન સ્કેડ્યુલ પણ હોઈ શકે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સહકારી બેંકો બે પ્રકારની હોય. એક અનુસૂચિત બેંક હશે. ક્લિયર? અનુસૂચિત બેંક હશે, વ્યાપારિક બેંક નહીં હોય. કારણ કે કોમર્શિયલ બેંક અને સહકારી બેંકમાં શું ડિફરન્સ છે એ તો હમણાં આપણે જોઈશું. પણ અનુસૂચિત વ્યાપારિક બેંક છે ખોટું વિધાન. તમને કદાચ પરીક્ષામાં એવું આપી દે કે ભાઈ સહકારી બેંક જે છે એ અનુસૂચિત વ્યાપારિક બેંક છે, તો એ વિધાન ખોટું આવશે. ક્લિયર? અહીંયા તમારે શું યાદ રાખવાનું છે કે સહકારી બેંકો છે સ્કેડ્યુલ બી હોઈ શકે છે અને નોન સ્કેડ્યુલ બી હોઈ શકે છે. બીજી અનુસૂચિમાં હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. પણ એ બંને વચ્ચેનો જે મેજર ડિફરન્સ છે, કોમર્શિયલ બેંક એટલે કે વ્યાપારિક બેંક અને સહકારી બેંક વચ્ચેનો ડિફરન્સ શું છે? સૌથી મેઇન ડિફરન્સ તો એનો ઉદ્દેશ્ય છે કે સહકારી બેંક અને કોમર્શિયલ બેંક વચ્ચેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ, જ્યારે કોમર્શિયલ બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે લાભ. બરાબર? જે સહકારી બેંકો છે
એની જે સ્થાપના છે એ સ્ટેટ કોઓપરેટિવ કમિટી એક્ટ મુજબ થાય, જ્યારે આની સ્થાપના કંપની એક્ટ મુજબ થાય, કારણ કે કોમર્શિયલ બેંક એક કંપની છે. મેં હમણાં કીધું કંપનીને પણ એક કૃત્રિમ વ્યક્તિ માનવામાં આવે. ક્લિયર? તો કોમર્શિયલ બેંકોની સ્થાપના કંપની એક્ટ 2013 મુજબ અને સહકારી બેંકોની સ્થાપના સ્ટેટ કોઓપરેટિવ કમિટી એક્ટ મુજબ. ઓકે, ત્યાર પછી આનું જે રજિસ્ટ્રેશન છે કોઓપરેટિવ બેંક, સહકારી બેંકોનું રજિસ્ટ્રેશન છે એ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી પાસે કરાવવું પડે, જ્યારે કોમર્શિયલ બેંકનું રજિસ્ટ્રેશન છે એ રજિસ્ટ્રાર ઓફ કંપની પાસે. ક્લિયર? આનું નિયમન આંશિક રીતે આરબીઆઈ અને આંશિક રીતે સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા પણ કરવામાં આવે છે, જ્યારે આનું નિયમન છે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ કરવામાં આવે છે. બીજું, આની શાખાઓ રાજ્ય પૂરતી મર્યાદિત હોય છે, જ્યારે આ કોમર્શિયલ બેંક છે એની શાખાઓ સંપૂર્ણ દેશમાં હોઈ શકે છે. તો આ એના મેજર ડિફરન્સ છે સહકારી બેંકના અને વાણિજ્યિક બેંકના, વ્યાપારિક બેંકના. ક્લિયર? તો હવે આમાંથી કોઈ પણ વિધાન તમારું સેન્ટેન્સ સ્વરૂપે આવી શકે છે. મુખ્ય ઉદ્દેશ્ય યાદ રાખી લો, સ્થાપના કોના અંતર્ગત થાય, રજિસ્ટ્રેશન કોણ કરશે, નિયમન કોણ કરશે. બેંકોનું નિયમન તો આપણે ભણી ગયા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 મુજબ થશે, જ્યારે આનું નિયમન આંશિક રીતે આરબીઆઈ અને આંશિક રીતે સ્ટેટ ગવર્નમેન્ટ. હમણાં એક સરકાર આરબીઆઈ ગાઈડલાઈન જાહેર કરી હતી. સરકારની ભૂમિકા પણ એમાં મહત્વની હતી, કેન્દ્ર સરકારની, કે ભાઈ જેટલી પણ સહકારી બેંકો છે એની માટે આપણે એક આગળ સમિતિ પણ ભણીશું. જેટલી પણ સહકારી બેંકો છે એ સહકારી બેંકોની મૂડી હવે ખૂબ જ વધી ગઈ છે, તો એને આપણે કન્વર્ટ કરી દેવી જોઈએ સ્મોલ ફિનાન્સ બેંકમાં. બરાબર? કારણ કે અગર જો એને બેંક નહીં બનાવીએ, જો બેંક બનાવવાથી ફાયદો શું થશે? એક તો જે આંશિક શબ્દ લાગે છે ને એમાંથી સ્ટેટ ગવર્નમેન્ટ નીકળી જશે, માત્ર બેંક બની જશે, પછી બેંકનું રેગ્યુલેશન તો કોણ કરશે? આરબીઆઈ જ કરશે. અને અત્યારે સહકારી બેંકોની મૂડી પણ વધી ગઈ છે, એ લોકોનો આકાર પણ વધી ગયો છે, સહકારી બેંકોનો આકાર પણ ખૂબ જ મોટો થઈ ગયો છે. અગર જો એ ઉઠી જાય છે તો પછી એની જવાબદારી કોની? અને અર્થવ્યવસ્થામાં અફડાતફડી મચવાની શક્યતા છે. તો એક હમણાં આપણે આગળ પેનલ જોઈશું, એ પણ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, એને પછી જોઈશું. પણ અત્યારે તમારા બે શબ્દ યાદ રાખવાના છે, કોઓપરેટિવ બેંક અને કોમર્શિયલ બેંક વચ્ચે તફાવત શું છે. ક્લિયર? ત્યાંથી આપણે આગળ વધીએ. તો કોઓપરેટિવ બેંક છે એને આપણે બે ભાગમાં વહેંચીશું, એક રૂરલ કોઓપરેટિવ બેંક આવે અને એક મેટ્રો કોઓપરેટિવ બેંક, કાં તો લખીશું અર્બન કોઓપરેટિવ બેંક. ક્લિયર? અર્બન કોઓપરેટિવ બેંક હોય છે એ સ્કેડ્યુલ્ડ બેંક પણ હોય છે અને નોન સ્કેડ્યુલ્ડ બેંક પણ હોય છે. તો ખાસ ધ્યાન રાખજો, તમે કદાચ નામ સાંભળેલું હશે, શહેરોમાં આવી કોઓપરેટિવ બેંક વધારે હોય, જેમ કે કોઈ જિલ્લાના નામ પરથી હોય, દાખલા તરીકે સુરત જિલ્લો તો સુરત કોઓપરેટિવ બેંક, આવું લખેલું જ હશે. એ બધી સહકારી બેંકો હોય. ક્લિયર? પછી વરાછા કોઓપરેટિવ બેંક, ગાંધીનગર જિલ્લો છે તો એની પણ હોઈ શકે છે ગાંધીનગર કોઓપરેટિવ બેંક. ક્લિયર? આવી ઘણી બધી કોઓપરેટિવ બેંક હોઈ શકે છે. અને જો ઈ તો બધી શહેરોની વાત થઈ ગઈ, પણ હવે રૂરલ કોઓપરેટિવ બેંક પણ હોઈ શકે છે. એમાં શોર્ટ પીરિયડ માટે કામ કરતી અને લોંગ પીરિયડ માટે કામ કરતી. શોર્ટ પીરિયડ માટે સ્ટેટ કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ કમિટી, PACC. આને ખાલી ટાઈપ્સ યાદ રાખી લેજો, બીજી કઈ જરૂર નથી. લાંબા ગાળાની અવધિ માટે સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ બેંક, જે લાંબા ગાળાનું ઋણ પ્રોવાઈડ કરાવશે. પ્રાઇમરી કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ બેંક. તો આ પ્રકાર છે કોઓપરેટિવ બેંકના, રૂરલ કોઓપરેટિવ બેંક અને અર્બન કોઓપરેટિવ બેંક. ક્લિયર? આટલું આપણે યાદ રાખવાનું છે કે રૂરલ કોઓપરેટિવ બેંક અને અર્બન કોઓપરેટિવ બેંક એ શું છે, સહકારી બેંકોના કેટલા કેટલા પ્રકાર છે એ આપણે જોઈ લેવાના છે. ઓકે, તો આ થઈ ગયો. આપણે જોઈ લીધું આરઆરબી પછી આપણે જોયું સહકારી બેંક. હવે આપણે જોઈએ નાબાર્ડ. નાબાર્ડ શું છે? સૌથી પહેલા તેનું ફૂલ ફોર્મ વાંચો, નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ. શેની માટે? કૃષિ માટે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કેવી રીતના થાય એની માટે ફંડિંગ કોણ પૂરું પાડશે? નાબાર્ડ. અને સ્થાપના કોની ભલામણથી? તો યાદ રાખી લેજો, શિવરામન સમિતિની ભલામણથી એની સ્થાપના થઈ છે.
12 જુલાઈ 1982 એવી ડેટ કોઈ યાદ રાખવાની જરૂર છે નહીં, પણ છતાંય તમારે યાદ રાખવી જ રાખજો. ક્લિયર? એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્રનો વિકાસ. કેન્દ્ર સરકારની એક શીર્ષ સંસ્થા છે. નાબાર્ડ એક ફિનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન છે. ફિનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન જે ફિનાન્સ કરશે, જે વિત્ત પૂરું પાડશે. વિત્ત શબ્દ આપણે શીખી ગયા. અને વિત્ત ડાયરેક્ટ નહીં પૂરું પાડે, વિત્ત એ કોઈના માધ્યમથી પૂરું પાડશે. સ્ટેટ કોઓપરેટિવ બેંકોને આપશે, આરઆરબીઝ ને આપશે. સરકારની જે કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી હોય કૃષિ અથવા તો ગ્રામીણ વિકાસ માટે, તો એને સીધું ફંડિંગ કરશે અને આ બધી સંસ્થાઓ લોકો સુધી એનો લાભ પહોંચાડશે. ક્લિયર? તો આટલા શબ્દ યાદ રાખવાના છે. નાબાર્ડની અંદર નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ બેંક. હવે તમને સીધો પ્રશ્ન બની શકે કે ભાઈ નાબાર્ડ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? સૌથી પહેલું, સ્થાપના શિવરામન સમિતિની ભલામણથી. વિધાન સાચું. બીજું, મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રનો વિકાસ. વિધાન સાચું. નાબાર્ડ ક્યારેય સીધું વ્યક્તિને ફંડિંગ કરતું નથી. વિધાન સાચું. કારણ કે એ આ બેંકો મારફતે કરાવડાવે છે. કોની મારફતે? કે જે રિજનલ રૂરલ બેંક છે, બરાબર, પછી સ્ટેટ કોઓપરેટિવ બેંક છે, અહીંયા રિજનલ રૂરલ બેંક આવશે, બરાબર. સરકારની કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે તો એની માટે કાર્ય કરશે. ત્યાર પછી છે પેમેન્ટ બેંક. તો પેમેન્ટ બેંક છે એને પણ તમે ખાસ યાદ રાખજો કે પેમેન્ટ બેંક જે છે એ આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવી છે. કોના દ્વારા? આરબીઆઈ દ્વારા. પેમેન્ટ બેંક. તો સૌથી પહેલા તો આપણે એને સમજી લઈએ કે પેમેન્ટ બેંક શું છે. ઓકે, તો આપણને વધારે આઈડિયા આવશે કે પેમેન્ટ બેંક શું છે. ક્લિયર? તો ધ્યાનથી સાંભળજો. પેમેન્ટ બેંક, એક તો આની સંકલ્પના કોણે રજૂ કરી છે? પેમેન્ટ બેંકની સંકલ્પના આપી છે આરબીઆઈ. આરબીઆઈ પેમેન્ટ બેંકને મંજૂરી આપી દીધી છે. ક્લિયર? તો હવે આપણે સમજીએ કે આ પેમેન્ટ બેંકની જરૂરિયાત શું કામ અને પેમેન્ટ બેંક છે શું. સૌથી પહેલા તો હું અગર જરૂરિયાતની વાત કરું, માની લો કે કોઈ એક યુપી નો વ્યક્તિ છે, એ વ્યક્તિનું નામ છે એ, અને આ વ્યક્તિ એને યુપીમાં કોઈ કામ નથી મળતું, તો એ કામના અર્થે પોતાના પરિવારને યુપીની અંદર મૂકીને ગુજરાત આવે છે. એક એક્ઝામ્પલ છે, માની લેજો કે હવે આ વ્યક્તિ એ ક્યાં આવે છે? ગુજરાત. ગુજરાતમાં એ કામ શરૂ કરે છે. કામ શરૂ કરે છે તો માની લો કે એને એવું કામ મળ્યું કે ડેઈલી એની પાસે 700 રૂપિયાની આવક થાય છે અને પરિવારમાં કોઈ કમાવા વાળું સભ્ય નથી, પણ પરિવારના બીજા 6 મેમ્બર ત્યાં બેઠા બેઠા ખાય છે. હવે બેઠા બેઠા ખાય છે તો આ એ વ્યક્તિ જે ગુજરાતમાં આવીને કામ કરે છે અત્યારે, એ વ્યક્તિ પરિવારને પૈસા મોકલશે, બરાબર, તો જ પરિવારની ત્યાં રસોઈ બનશે. પણ અગર પૈસા જ નહીં મોકલે તો પરિવાર ખાશે કેવી રીતના? કારણ કે મેં તમને પહેલા કીધું કે કમાવા વાળું વ્યક્તિ તો કોઈ છે નહીં, તો શું? તો હવે પહેલો પ્રશ્ન એ થાય કે અગર વ્યક્તિ એને ગુજરાતમાંથી યુપીમાં ડેઈલીના માટે 700 રૂપિયા ટ્રાન્સફર કરાવવા હોય તો શું જોઈએ? તો સૌથી પહેલા તો એ વ્યક્તિનું ગુજરાતમાં બેંક એકાઉન્ટ હોવું જોઈએ. તો બેંક એકાઉન્ટ તો એ વ્યક્તિનું છે નહીં. બીજું, યુપીમાં આ પરિવારના નામનું પણ બેંક એકાઉન્ટ હોવું જોઈએ. તો બે માંથી એકનું બેંક એકાઉન્ટ તો છે નહીં. એ ફોન કર્યો એના પરિવારને તો પપ્પા તમે એક કામ કરો, આપણી નજીકની જે બેંક હોય એ બેંકમાં જાઓ અને એક એકાઉન્ટ ખોલાવો. તો પરિવાર ત્યાંથી જાય છે, વ્યક્તિ અહીંયાથી જાય છે, બંને જણા બેંકમાં જાય. બેંકમાં જઈને પહેલો પ્રશ્ન શું? તો કે મારે મારા છોકરા પાસેથી પૈસા લાવવા છે, અહીંયાથી આ ભાઈ શું બોલે છે? મારે મારા પપ્પાને પૈસા મોકલવા છે, તો શું કરવું? તો બેંકે જવાબ આવ્યો, અકાઉન્ટ ખોલાવવું પડશે. શું ખોલાવવું પડશે? અકાઉન્ટ ખોલાવવું પડશે. હવે હું એક જ જગ્યાએ પ્રોસેસ લખું છું, ઉપરની સમજતા રહેજો. તો કે અકાઉન્ટ ખોલવા માટે શું? તો અકાઉન્ટ ખોલવા માટે બેંકે કીધું આ 10 ડોક્યુમેન્ટ છે, 10 ડોક્યુમેન્ટની જરૂર પડશે. એ કીધું કે 10 ડોક્યુમેન્ટ તો મારી પાસે નથી,
10 માંથી 1 છે. બેંકે શું છે કે મારો ફોટો, તો ખાલી ફોટાથી થોડું બેંક એકાઉન્ટ ખોલે. પેલા ભાઈ જતા રહ્યા. બીજું, એની પાસે ઘણી બધી સમસ્યા હતી, બિચારા ભણેલા નહોતા. બરાબર, ભણેલા ન હોય તો જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મજૂરી માટે જવું પડે. નહીં તો વર્ક ત્યાં સારું એવું કોઈ પણ રાજ્યની અંદર મળી જ જાય. બરાબર, કોઈ કંપની મોકલતી હોય તો વસ્તુ અલગ છે. તો અહીંયા એની પાસે ઘણી બધી સમસ્યા હતી. એ સમસ્યાઓને લીધે વ્યક્તિ એનું બેંકમાં અકાઉન્ટ ના ખોલ્યું. તો એનો સીધો મતલબ એવો થયો કે જે આ 700 રૂપિયાની ઇન્કમ હતી, માની લો કે 700 રૂપિયાની ઇન્કમ ગુણ્યા 30 કરો એટલે 3 સત્તાને 21,000 રૂપિયા છે, એ એની પાસે રોકડ સ્વરૂપે પડ્યા રહેતા અને એ પરિવારને મોકલી શકતો નહીં. પરિવારને મોકલવા હોય તો એને શું કરવું પડે? અહીંયાથી પરિવાર પાસે જવું પડે. દર મહિને તો કોઈ જાય નહીં, 2 મહિને ના જાય, વાર તહેવાર ઉપર જાય અથવા તો ઘરે કોઈ પ્રસંગ હોય તો જાય. તો પછી આ પૈસાનું થતું શું? આ પૈસામાં માની લો કે 21,000 માંથી માની લો કે એનો ખર્ચ જે છે એ 5,000 રૂપિયા લાગતો હશે અને બાકીના બધા તો તમને ખબર જ છે કે રાતે શું થાય એમ, 2 ગુટ અંદર તો હમ સિકંદર, બાકીના બધા એમાં વપરાઈ ગયા. માની લો 16,000 રૂપિયા એમાં વપરાઈ ગયા. તો હવે સમસ્યા શું છે એ સમસ્યાને અગર આપણે સમજીએ તો સમસ્યા શું છે? માની લો કે અગર આ વ્યક્તિને કોઈ સરળતાથી અકાઉન્ટ ખોલી આપવામાં આવે તો એ શું કરે? ડેઈલી જે 700 રૂપિયા કમાય છે એમાંથી જરૂરિયાતના 200 રૂપિયા પોતાની પાસે રાખત અને 500 રૂપિયા અકાઉન્ટમાં મોકલી દે. એ અકાઉન્ટમાંથી એના પરિવારના અકાઉન્ટને મળી જાય. તો આનાથી શું થાય કે બચત છે એ બચત શેમાં જમા થાય? બેંકમાં. તો વિત્તીય સમાવેશન થાય અને બેંક બચતમાં જમા થાત તો બચતમાંથી એનું રૂપાંતરણ બેંક શેમાં કરે? રોકાણમાં. શાખ સર્જન કરે. ક્લિયર? તો પેલું થાત પણ નહીં. શું નો થાત? લોગુટ અંદર તો હમ સિકંદર, એવું કશું ના થાત. અને એ પૈસા અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં લાગી છે. કેમ? તો કે એનું સેવિંગ હવે શેમાં જમા થાય છે? અકાઉન્ટમાં. પણ એ અકાઉન્ટ હોવું તો જોઈએ ને. તો એટલા માટે આરબીઆઈએ આવા અકાઉન્ટો ખોલવા માટે ખાસ કરીને જે પ્રવાસી શ્રમિકો છે એ પ્રવાસી શ્રમિકોને હસ્તાંતરણ ટ્રાન્સફર સરળતાથી થાય એ ઉદ્દેશ્યથી આરબીઆઈએ આવા અકાઉન્ટો ખોલવા માટે એક નવી સંકલ્પના રજૂ કરી અને એનું નામ છે પેમેન્ટ બેંક. એક્ઝામ્પલ તરીકે એરટેલ પેમેન્ટ બેંક, એક્ઝામ્પલ તરીકે પેટીએમ પેમેન્ટ બેંક. અને એની અંદર તમારે કોઈ ડોક્યુમેન્ટેશનની જરૂર નથી. તમારું જ્યાંનું આધાર કાર્ડ હોય ત્યાંનું. અહીંયા તો કેવું, જે શાખા હશે ત્યાંનું આધાર કાર્ડ માંગશે, ત્યાંના એડ્રેસ વાળું કોઈ પ્રૂફ માંગશે, 50 નખરા કરશે. આમાં કોઈ જરૂરિયાત નથી. નંબર આપો, જ્યાંનું આધાર કાર્ડ હોય ત્યાંનું, તમારો મોબાઈલ નંબર જ તમારું અકાઉન્ટ બની જશે. માની લો કે એ ભાઈ જે છે એ 500 રૂપિયા ડેઈલી પોતાના મોબાઈલ નંબરમાં જમા કરાવે છે. હવે બીજો પ્રશ્ન થશે, ઘણા લોકો એડવાન્સમાં વિચારતા હશે, સર અહીંયા જો મજૂરી કરવા આવતા હોય ને 700 રૂપિયાની મજૂરી હોય તો એની પાસે ડિજિટલ ફોન હોવો જરૂરી છે? નહીં. ડિજિટલ વસ્તુ એને આવડવી જરૂરી છે? નહીં. કારણ કે આ જે પેમેન્ટ બેંકો છે એના સેન્ટર હશે શહેરની અંદર, ગામડાની અંદર, તમે જ્યાં જાઓ ત્યાં. જેમ મોબાઈલનું રિચાર્જ થાય એમ જ આની અંદર પૈસા જમા અને વિડ્રો થાય. તમે જોજો, આને ક્યારેક જોયું હોય તો પેટીએમ ના અલગ અલગ સેન્ટર્સ હશે, ત્યાં જાઓ, તમે આપો 500 રૂપિયા મારા અકાઉન્ટમાં જમા કરવાના, જમા કરી દે. સમજી ગયા? બહુ ઈઝી પ્રોસેસ હોય છે. અને ઈઝી પ્રોસેસ હશે તમે વિચાર કરી લો કે જે 24,000 રૂપિયાના વેડફાઈ જતા હતા, જે અર્થવ્યવસ્થામાં ઉમેરાતા પણ નહોતા, એ હવે બેંકની અંદર બચત સ્વરૂપે જમા થશે. બેંક એને એની ઉપર વ્યાજ પણ આપી શકે છે ને. તો એ વ્યાજમાંથી એ ભાઈને આવક પણ થઈ શકે છે. એ સિવાય બેંક બચતને શેમાં પરિવર્તન કરવાનો પ્રયાસ કરશે? રોકાણમાં. અને આખી સાયકલ યાદ કરો, આવકનો ચક્રીય પ્રવાહ તમને શીખવાડ્યું હતું, બરાબર? કે બચતનું રોકાણમાં પરિવર્તન થશે અને આવક થશે. તો એટલા માટે આરબીઆઈ શેની સંકલ્પના રજૂ કરી? પેમેન્ટ બેંકની. તો હવે આપણે સમજીએ કે પેમેન્ટ બેંક છે શું. તો જો ધ્યાનથી સમજજો અને ગોખવાની કોઈ જરૂર નથી, બહુ ઈઝી છે. પેમેન્ટ બેંક શું છે, પણ આના કોન્સેપ્ટ યાદ રાખવા એટલા જ જરૂરી છે.
માની લો કે કોઈ એક પેમેન્ટ બેંક છે, તો કોઈ પણ બેંક હોય, આ તો પેમેન્ટ બેંક છે એટલે એના કાર્યો પણ અલગ હશે, પણ કોમન બેંકના બે જ કાર્યો હોય છે, એક ડિપોઝિટ આપવાનું અને એક લોન આપવાનું. પેમેન્ટ બેંક લોન આપી શકે નહીં, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ડિપોઝિટ કેટલા પ્રકારની? બે પ્રકારની, ડિમાન્ડ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટ. પેમેન્ટ બેંક છે ટાઈમ ડિપોઝિટ કરી શકે નહીં. શું કરી શકે? માત્ર ને માત્ર ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટના બે ભાગ, સેવિંગ અને કરંટ. આવું આપણે તમને શીખવાડ્યું હતું. તો કોઈ પણ પેમેન્ટ બેંક છે એ માત્ર શું કરી શકે છે? ડિમાન્ડ ડિપોઝિટ કરી શકે છે. ક્લિયર? હવે તમે યાદ રાખજો, અગર કોઈ બેંક ડિમાન્ડ ડિપોઝિટ કરતી હોય, તમારી જરૂરિયાત પ્રમાણે તમને પૈસા વિથડ્રો કરવાના અધિકારો આપતી હોય, તેનો મતલબ એવો છે કે ડેબિટ કાર્ડ ઇશ્યુ કરી શકે. સમજી ગયા? પણ કોઈ બેંક અગર લોન નથી આપતી, તો લોન નથી આપતી તો એ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકે નહીં. આને ખાસ ધ્યાન રાખજો. પ્રશ્નો આવો બનશે, પેમેન્ટ બેંક માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? વિધાન નંબર 1, પેમેન્ટ બેંક માત્ર ડિમાન્ડ ડિપોઝિટનો સ્વીકાર જ કરે છે. વિધાન સાચું. પેમેન્ટ બેંક ટાઈમ ડિપોઝિટનો સ્વીકાર કરતી નથી. વિધાન સાચું. પેમેન્ટ બેંક લોન આપતી નથી. પેમેન્ટ બેંક ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરતી નથી. પેમેન્ટ બેંક ડેબિટ કાર્ડ ઇશ્યુ કરી શકે છે. આ બધા વિધાન સાચા. કોઈ પણ વિધાન બનાવી શકે ને, આની અંદરથી તો જે પ્રશ્ન બનાવવો હોય બનાવી શકે. ક્લિયર? કોઈ બી તમને અટવાડીને ગમે તે પૂછી શકે છે. તો યાદ રાખવાનું છે, પેમેન્ટ બેંક લોન નો આપે તો ક્રેડિટ ક્યાંથી આપશે? ક્રેડિટ એક પ્રકારની લોન જ છે કે તમારા ખાતામાં પૈસા નથી છતાં પણ તમે પૈસા વાપરો છો, બરાબર? તો એ શું થઈ ગયું? ક્રેડિટ થઈ ગઈ. અને એ ક્રેડિટ પણ શું ગણાશે? લોન ગણાશે. તો પેમેન્ટ બેંક છે એ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકતી નથી, પણ આરબીઆઈ ની ગાઈડલાઈન નું પાલન કરવું પડશે. અને આરબીઆઈ ની ગાઈડલાઈન ના પાલનમાં એને સીઆરઆર કરવું ફરજિયાત છે. એસએલઆર આવશે નહીં. પણ સૌથી મહત્વની બાબત કે એની પાસે જે નેટ લાયબિલિટી આવશે, ખાસ યાદ રાખજો, એની પાસે જે નેટ લાયબિલિટી આવશે એ નેટ લાયબિલિટીના 75% રૂપિયા છે એ એને જીસેક માં રોકવાના ફરજિયાત. માની લો કે પેમેન્ટ બેંક પાસે 100 કરોડ રૂપિયા પેમેન્ટ બેંકમાં આવ્યા, તો 100 કરોડ માંથી માની લો 4 કરોડ રૂપિયાનું એને સીઆરઆર કરવાનું છે. આપણે અહીંયા 104 કરોડ લઈ લઈએ. વૈધા કેટલા? 100 કરોડ રૂપિયા. એ 100 કરોડ માંથી 75 કરોડ રૂપિયા એને ફરજિયાત ગવર્મેન્ટ સિક્યુરિટીમાં રોકવાના. તો કે સર આમ કેમ? આને પોસાય કેમ? તો કે પેમેન્ટ બેંક લોન તો આપતી નથી, તો એને ઇન્કમ ક્યાંથી થશે? આવા ઘણા બધા પ્રશ્નો થયા જ હશે ચાલુમાં, બરાબર? કારણ કે જો લોન જ નહીં આપે, યાદ રાખો, લોન નહીં આપે તો એની એસેટ ક્યાં? એસેટ નથી, તો પછી આવક ક્યાંથી થશે? તો આવકનો સ્ત્રોત હોય છે જીસેક. આરબીઆઈ ની ગાઈડલાઈન મુજબ એને ફરજિયાતપણે 75% જીસેક માં રોકવાના છે. અને તમને ખબર હશે જીસેક માંથી આવક થાય, અને કદાચ નહીં ખબર હોય તો કેપિટલ માર્કેટમાં ખબર પડી જશે. એમાં કોઈ ચિંતા કરવાની જરૂરિયાત છે નહીં. પણ આટલું તમારે યાદ રાખવું ફરજિયાત છે કે પેમેન્ટ બેંક શું છે. ક્લિયર? ને હવે જો આવી બેંકો ખુલશે તો તમે વિચારો આવા કેટલા શ્રમિકો જોડાશે? વિત્તીય સમાવેશન થશે. વિત્તીય સમાવેશનનો સીધો અર્થ બચતનું રોકાણમાં પરિવર્તન થશે, અને એ રોકાણ શું કરશે? એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે, ઉત્પાદન વધારશે, જીડીપી વધારશે, અર્થવ્યવસ્થાની વૃદ્ધિ થશે. આટલા શબ્દો યાદ રાખવાના છે. ઓકે? તો આ આપણે જોઈ ગયા પેમેન્ટ બેંક. ત્યાંથી આપણે આગળ વધીએ. તો હવે થોડી પેમેન્ટ બેંકની માહિતી છે, એને પણ તમારે યાદ રાખી લેવાની છે. સૌથી પહેલું ડિમાન્ડ ડિપોઝિટ જ સ્વીકારી શકે છે. આ યાદ રાખજો, મહત્તમ 1 લાખ પર વ્યક્તિ બેલેન્સ રાખી શકાય. ડેબિટ કાર્ડ ઇશ્યુ કરી શકે, ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકે નહીં. લોન આપવાનું કાર્ય કરતી નથી. વિશેષ સ્થિતિમાં પેમેન્ટ બેંક જે છે એ વીમો, મ્યુચ્યુઅલ ફંડ, મતલબ ઇન્સ્યોરન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એવા કાર્યક્રમ, એવી પ્રોડક્ટ નું વિતરણ કરી શકે છે. પેમેન્ટ બેંકની સ્થાપના માટે ન્યૂનતમ 100 કરોડની કેપિટલ જોઈશે. યાદ રાખજો,
કેટલી કેપિટલ જોઈશે? 100 કરોડની. કોઈને પેમેન્ટ બેંક ની સ્થાપના કરવી હોય 100 કરોડ જોઈશે. CRA રાખવી ફરજિયાત છે. 75% ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકવો એ ફરજિયાત છે. ફાયદો કોને થશે? તો શું થશે? વિત્તીય સમાવેશન થશે. લોકો બેન્કિંગ પ્રક્રિયા સાથે જોડાશે. શ્રમિકો છે, નિમ્ન આવક ધરાવતા લોકો છે, નાના ધંધાર્થીઓ છે, એનું જે ટ્રાન્સફર છે ડેઈલી નું મેં તમને કીધું ને, એને જે અમાઉન્ટ ટ્રાન્સફર કરવી હશે એ સરળ બનશે. લઘુ બચત ખાતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્લિયર? તો આ છે પેમેન્ટ બેંક. ઓકે, આ બધા શબ્દો યાદ રાખવાના. ત્યાંથી આપણે આગળ વધીએ તો એક નવી ટર્મિનોલોજી આવી છે જેનું નામ છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, IPPB, ઇન્ડિયા પોસ્ટ. હવે આ લાવવાનું કારણ શું છે? ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લાવવાનું કારણ શું? તો હવે તમે એક વસ્તુ સમજો કે એક તો ભારતની અંદર લગભગ 1.5 લાખ કરતા વધારે પોસ્ટ ઓફિસો કાર્યરત છે. બીજું, જૂની એડવર્ટાઇઝ આવતી ડાકિયા ડાક લાય, એનો મતલબ એવો છે કે જે ટપાલી હશે એને લોકો ઓળખતા પણ હશે. તમે એક વસ્તુ વિચારો કે તમે એક ગામમાં જાઓ, તમે ગ્રામવાસીઓને 2 ઓપ્શન આપો, એના બધા લાભ બતાવો. પહેલા તો કે બેંકમાં ખાતું ખોલવાથી લાભ શું થાય, પછી તમે એની સામે 2 ઓપ્શન રાખો. 2 ઓપ્શન કયા? એક ઓપ્શન એવો છે કે તમારી ઘરે પોસ્ટમેન આવશે, તમારે જે કાર્ય કરવા હોય, પૈસા જમા કરવા હોય, ઉપાડવા હોય, મોકલવા હોય, બધા કામ ઈ કરી દેશે. અને એક ઓપ્શન તમે એને એ આપો કે તમારી ઘરે પેટીએમ બેંક વાળા આવશે, તમને જમા ઉધાર બધું કરી દેશે. ગ્રામવાસીઓનો પહેલો વિકલ્પ હંમેશા પોસ્ટ મેન જ હશે. એનું રીઝન છે કે ટપાલ વ્યવસ્થા જૂના સમયથી ચાલતી આવે છે અને એ કર્મચારીઓ ઉપર ગ્રામવાસીઓને ભરોસો પણ વધારે હોય છે. અને એ ભરોસો હોવાનું એક માત્ર કારણ એ છે કે ઇન્ડિયા પોસ્ટ સરકારી સંસ્થા છે અને એને ખબર છે કે સરકાર ચલાવતી હશે તો એમાં સેફટી વધારે હશે. સમજી ગયા? અને એ ઉદ્દેશ્યથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બેઠું છે જ, બેન્કિંગના કાર્યો પણ કરે છે, પણ IPPB બનાવવા પાછળનું, એને પેમેન્ટ બેંક બનાવવા પાછળનું કારણ શું છે? મેં તમને કીધું એમ, સરળતાથી વિત્તીય સમાવેશન થાય, સરળતાથી શ્રમિકોને અકાઉન્ટ ઉપલબ્ધ થાય, ઓછું ડોક્યુમેન્ટેશન લાગે, ડોર સ્ટેપ સુવિધા મળી રહે. કારણ કે IPPB માં ડોર સ્ટેપ સુવિધા આપવાની વાત છે કે ટપાલી છે એ હવે માત્ર ટપાલ નહીં, હવે પૈસા લઈને પણ જશે, બેંક લઈને જશે. તો પેલી આખી સેન્ટેન્સ બદલી ગયું. ડાકિયા ડાક લાયાની જગ્યાએ શું થઈ જશે? ડાકિયા બેંક લાયા. ઘરે ઘરે જઈને અકાઉન્ટ ખોલી દેશે, વિત્તીય સમાવેશન થશે. વિચાર કરો, આવી રીતના અગર બધાનું વિત્તીય સમાવેશન થઈ જશે તો દેશની અર્થવ્યવસ્થા ક્યાં જશે? ક્લિયર? તો આપણે યાદ રાખજો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. તો પોસ્ટ પેમેન્ટ બેંક એની સ્થાપના કરવામાં આવી છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય છે દેશના છેવાડાના નાગરિક સુધી બેન્કિંગ સુવિધા પહોંચાડવામાં આવે, શાખ સુવિધા પહોંચાડવામાં આવે. કારણ કે ગ્રામીણ લોકોનો વિકાસ પોસ્ટ પેમેન્ટ બેંક ઉપર વધારે રહેશે. દરેક વ્યક્તિને બેન્કિંગ સુવિધા મળી રહે, ઘરેલું સ્તરે નાણાંનું હસ્તાંતરણ થાય, ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા મળે, ડીબીટી નો લાભ પણ એની અંદર જ પ્રાપ્ત થાય. ક્લિયર? તો આટલા શબ્દો તમારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક માટે યાદ રાખવાના. ઓકે, ત્યાર પછી છે સ્મોલ ફિનાન્સ બેંક. ત્યાર પછીનો પોઈન્ટ શું છે? સ્મોલ ફિનાન્સ બેંક. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? સ્મોલ ફિનાન્સ બેંક. હવે એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે એને આપણે ખાસ યાદ રાખવાનું છે. એનું રીઝન છે કે ઘણી વખત તમને પેમેન્ટ બેંક અને સ્મોલ ફિનાન્સ પેમેન્ટ બેંક સ્મોલ ફિનાન્સ બેંક વચ્ચેનો તફાવત પૂછી શકે છે. તો ત્યાં આપણી માટે એ જરૂરી છે. તો સૌથી પહેલા તો સ્મોલ ફિનાન્સ બેંક શું છે? હવે ધ્યાનથી સાંભળજો કે આ પેમેન્ટ બેંક નથી, આ સ્મોલ ફિનાન્સ બેંક છે. ફિનાન્સ નો મતલબ થાય વિત્ત. સમજી ગયા? પણ પાછળ શબ્દ પણ શું આપેલો છે? બેંક છે, સ્મોલ છે. ક્લિયર? અથવા તો એને સ્મોલ બેંક પણ કહી શકીએ. તો સૌથી મહત્વની બાબત એ છે કે સ્મોલ બેંક બનાવવાનો ઉદ્દેશ્ય શું?
કારણ કે આ સ્મોલ ફિનાન્સ બેંક છે એ ડિપોઝિટ પણ કરી શકશે અને લોન પણ આપી શકશે. હવે તમે ધ્યાનથી સાંભળજો. સ્મોલ ફિનાન્સ બેંક શું કરી શકશે? ડિપોઝિટ પણ અને લોન પણ. હવે તમને કોઈ એવું પૂછે કે સ્મોલ ફિનાન્સ બેંક ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકે? હા. સ્મોલ ફિનાન્સ બેંક છે ડિમાન્ડ ડિપોઝિટ લઈ શકે? હા. ટાઈમ ડિપોઝિટ લઈ શકે? હા. ડિમાન્ડ ડિપોઝિટ લઈ શકે તો ડેબિટ કાર્ડ ઇશ્યુ કરી શકે? હા. ચેક ઇશ્યુ કરી શકે? હા. તો આમાં ક્યાં ગોખવાની વાત છે? આટલું તો તમારે યાદ રાખવાનું છે. અને મિનિમમ એની કેપિટલ કેટલી હોવી જોઈએ? 100 કરોડ. અને બીજી એક રિક્વાયરમેન્ટ છે કે જે કંપની સ્મોલ ફિનાન્સ બેંક બનવા જાય છે એની પાસે ફિનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન તરીકેનો 10 વર્ષનો અનુભવ જરૂરી છે. ક્લિયર? કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે? 10 વર્ષનો. અને હવે સૌથી મહત્વની બાબત છે, એક પેનલનું નામ યાદ રાખવાનું છે, આર ગાંધી સમિતિ. આર ગાંધી પેનલે એવી રિકમેન્ડેશન કરી છે કે વર્તમાનમાં જેટલી પણ અર્બન કોઓપરેટિવ બેંક છે, ક્લિયર? આર ગાંધી પેનલે રિકમેન્ડેશન કરી કે જેટલી પણ વર્તમાનમાં અર્બન કોઓપરેટિવ બેંક છે એ અગર ઈચ્છે તો સ્વૈચ્છિક આધાર પર ઈ સ્મોલ ફિનાન્સ બેંકમાં પરિવર્તન થઈ શકે છે. અને આરબીઆઈ પણ એને મંજૂરી આપી દીધી છે કે તમારે અગર સ્મોલ ફિનાન્સ બેંક બનવું હોય તો તમે બની શકો છો. તો આનાથી ફાયદો શું થશે? ફાયદો શું થશે? યાદ કરો. કોઓપરેટિવ બેંક હશે તો એની ઉપર નિયંત્રણ કોનું હશે? સહકારી બેંકો ઉપર નિયંત્રણ રાજ્યનું પણ હશે અને આંશિક રીતે આરબીઆઈ નું પણ હશે. તો અગર ઈ બેંક બની જાય છે, રાજ્યની ભૂમિકા સમાપ્ત થઈ જશે, સંપૂર્ણ રેગ્યુલેશન કોના હાથમાં આવી જશે? આરબીઆઈ ને. તો જે અર્બન કોઓપરેટિવ બેંક છે એની ઉપર રાજ્ય સરકાર અને આરબીઆઈ નું જે દ્વિમુખી નિયંત્રણ છે એ સમાપ્ત થશે અને સ્મોલ ફિનાન્સ બેંક બનશે તો માત્ર આરબીઆઈ ના નિયમનું જ પાલન કરવું પડશે. બીજું, આરબીઆઈ ને અર્બન કોઓપરેટિવ બેંક પર નિયમન માટે વધારે સ્વતંત્રતા મળશે. ત્રીજું, અમુક અર્બન કોઓપરેટિવ બેંક એવી છે કે જે વાણિજ્યિક બેંકો બની ગઈ છે, એટલે કે એનું કદ, એનો આકાર, મતલબ એની અંદર કેપિટલ એટલી બધી વધી ગઈ છે કે કોમર્શિયલ બેંકોની સમકક્ષ બની ગઈ છે. હવે જો આ બેંકોની અંદર કદાચ બેન્કરપ્સી કે ઇન્સોલ્વન્સી વધી જાય તો એનાથી શું થઈ શકે છે? એનાથી બેંકો ઉઠી જવાની રિસ્ક પણ વધી જાય. તો એવું ન થાય એટલા માટે એનું પારદર્શી નિયમન જરૂરી છે. અને પારદર્શી નિયમન માટે પણ અર્બન કોઓપરેટિવ બેંકને સ્મોલ ફિનાન્સ બેંકમાં પરિવર્તિત કરવી જરૂરી છે. આર ગાંધી પેનલની ભલામણ હતી અને એ ભલામણને આરબીઆઈએ મંજૂરી આપી દીધી છે. ક્લિયર? તો આટલા શબ્દો છે એને આપણે યાદ રાખવાના. હવે આપણે જોઈ લઈએ કે પેમેન્ટ બેંક અને જે સ્મોલ બેંક છે એની વચ્ચેનો તફાવત શું છે? પેમેન્ટ બેંક અને સ્મોલ બેંક વચ્ચેનો તફાવત શું છે? ક્લિયર? તફાવતની અંદર શું છે? સૌથી પહેલું તફાવત, આ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકે નહીં. જ્યારે સ્મોલ બેંક છે એ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકે. બરાબર? હવે ક્રેડિટ કાર્ડ, આમ તો પહેલો મુદ્દો આપણે લોન લેવો જોઈએ. લોન પરથી સમજીએ, ક્રમ બાય ક્રમ લઈએ તો વધારે મજા આવશે. હવે સમજો, આ ડિપોઝિટ કરી શકશે પણ ટાઈમ ડિપોઝિટ કરી શકશે નહીં. આ ટાઈમ ડિપોઝિટ કરી શકશે. ક્લિયર? બીજું, હવે લોન ઉપર આવીએ. આ લોન કરી શકશે નહીં, આ લોન કરી શકશે. લોન નહીં કરી શકે તો ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકશે નહીં, જ્યારે આ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકશે. ક્લિયર? આ થઈ ગઈ એની 3 મહત્વની બાબતો. એક બેની કોમન બાબત શું છે કે આની સ્થાપના માટે 100 કરોડ કેપિટલ જોઈશે, આની સ્થાપના માટે પણ 100 કરોડ કેપિટલ જોઈશે. પેમેન્ટ બેંક છે એ નચિકેત મોર સમિતિની ભલામણ, નચિકેત મોર. જ્યારે આમાં નચિકેત મોરની પણ મહત્વની ભૂમિકા છે સ્મોલ ફિનાન્સ બેંક માટે. અને ત્યાર પછી એક પેનલ બની હતી ઉષા થોરાટ પેનલ. ઉષા થોરાટ પેનલની પણ મહત્વની ભૂમિકા છે. તો
તો આટલું આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે. બીજો એક મેઇન જે તફાવત છે એ તફાવત શું છે કે હમણાં આપણે આની અંદર જોઈ ગયા હતા કે પર પર્સન, પ્રતિ વ્યક્તિ કેટલા 1 લાખ રૂપિયા અકાઉન્ટમાં રાખી શકો પર પર્સન. આમાં એવી કોઈ લિમિટ છે નહીં. ઓકે, તો આટલા શબ્દો છે એને આપણે યાદ રાખવાના છે. તો શું તફાવત છે પેમેન્ટ બેંક અને સ્મોલ બેંક વચ્ચે? ટાઈમ ડિપોઝિટ કરી શકે નહીં, ટાઈમ ડિપોઝિટ કરી શકે. લોન આપી શકે નહીં, લોન આપી શકે. ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકે નહીં, ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકે. નચિકેત મોર ઉષા થોર ટેક એક્સ્ટ્રા. 1 લાખ પર વ્યક્તિની લિમિટ છે, નો લિમિટ. ક્લિયર? કોઈ બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આની માટે ડરવાની સેજ પણ જરૂર નથી, ગોખવાની પણ જરૂર નથી, પણ આને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો હોય છે. અને આપણી એક ટેવ છે. શું ટેવ છે? કે આપણે હંમેશા અર્થવ્યવસ્થાને ગોખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જ્યારે તમે અર્થવ્યવસ્થાને ગોખવાનો પ્રયત્ન કરશો ને ત્યારે તમને કોઈ વસ્તુ આવડશે નહીં. એને ધ્યાનથી સમજો, સાંભળો અને પછી એને એપ્લાય કરવાની કોશિશ કરો. એટલે આની અંદર કોઈ સમસ્યા આપણને નડશે નહીં. ઓકે, તો આટલી બાબત છે એ આની અંદર આપણે યાદ રાખવાની છે. ક્લિયર? એ સિવાય એક આપણે જોઈ લઈએ એનબીએફસી. એનબીએફસી આ પણ અગત્યનો મુદ્દો છે. આ પણ બેંકનો એક પ્રકાર છે એનબીએફસી. પછી આપણે જોઈ લઈશું ત્રણેયને. એનબીએફસી ધ્યાનથી સાંભળજો. ફૂલ ફોર્મ શું થશે? એનબીએફસી નું ફૂલ ફોર્મ થશે નોન બેંકિંગ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. સોરી, સી છે ને કંપની. હવે ધ્યાનથી સાંભળજો. નોન બેંકિંગ ફિનાન્શિયલ કંપની છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિ થઈ ગયું. ફિનાન્શિયલ મતલબ વિત્ત આપી શકશે, ફિનાન્સિંગ કરી શકશે. નોન બેંકિંગ મતલબ બેંકિંગ કાર્યો કરશે નહીં. ધ્યાનથી સાંભળજો. શું કરશે નહીં? બેંકિંગ કાર્યો કરશે નહીં. તો બેંકિંગ કાર્ય શું છે? બેંકિંગ કાર્ય છે કે બેંક શું કરે છે? ડિપોઝિટ કરે છે અને લોન આપે છે. પણ એનબીએફસી છે. હવે માની લો કે બેંક નથી, આ શું છે? એનબીએફસી છે. તો એનબીએફસી નું કાર્ય શું હોય છે? એનબીએફસી નું કાર્ય હોય છે લોન આપવાનું. એનબીએફસી ડિપોઝિટ કરતી નથી, પણ ઘણી વખત અમુક એનબીએફસી ને ડિપોઝિટ કરવાની પરમિશન હોય છે. તો એનબીએફસી ને ડિપોઝિટ કરવાની પરમિશન હોય તો એ લોન આપવાનું તો કામ કરે જ છે. ડિપોઝિટ કઈ ડિપોઝિટ કરશે? તો ટાઈમ ડિપોઝિટ કરશે. એ ડિમાન્ડ ડિપોઝિટ કરી શકશે નહીં. સમજી ગયા? એ શું કરી શકશે? ટાઈમ ડિપોઝિટ. તો એના આધારે એનબીએફસી ના બે પ્રકાર છે. એનબીએફસી બે પ્રકારની હશે. એનબીએફસી એક હશે ડિપોઝિટ અને એક હશે એનબીએફસી નોન ડિપોઝિટ. તો હવે તમને કદાચ પૂછે કે એનબીએફસી ડિપોઝિટ શું કરે? તો એનબીએફસી ડિપોઝિટ છે એ માત્ર ટાઈમ ડિપોઝિટ કરે છે, ડિમાન્ડ ડિપોઝિટ કરતું નથી. જ્યારે નોન ડિપોઝિટ તો બંને પ્રકારની ડિપોઝિટ નહીં કરે. ટાઈમ ડિપોઝિટ પણ નહીં કરે અને ડિમાન્ડ ડિપોઝિટ પણ નહીં કરે. ક્લિયર? તો આ યાદ રાખવાનું છે તમારે. આ એનબીએફસી છે, નોન બેંકિંગ ફિનાન્શિયલ કંપની. આના પણ ઘણા બધા ઉદ્દેશ્ય છે. એનબીએફસી ને હવે તમને કદાચ પહેલો પ્રશ્ન એ થાય કે સર આમાં તો ડિમાન્ડ ડિપોઝિટ તો આવતી નથી, અને તમે તો એવું કીધું હતું કે કોઈ વ્યક્તિ અગર બેંકની અંદર આવે અને પૈસા જમા કરે એટલે બેંક શાખ સર્જનનું કાર્ય શરૂ કરી દે છે. પણ હવે તમે સમજી લો કે અગર એક એનબીએફસી એવી છે જે નોન ડિપોઝિટ છે, તો એ તો કોઈ પણ પ્રકારની ડિપોઝિટ લેતું નથી. તો પછી એની પાસે પૈસા આવશે ક્યાંથી?
અને એ પૈસા આપશે કેવી રીતના, એલો સવાલ તો એ થાય. તો આપણે એક બેન્કિંગ નો પ્રકાર શીખી ગયા હતા, યાદ કરો, શેડો બેન્કિંગ શીખી ગયા હતા, શેડો બેન્કિંગ. અને આ શેડો બેન્કિંગ જ નોન ડિપોઝિટ ને કામ આવશે. શું કરશે? તો જેટલી પણ નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની છે એ નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની કરશે શું? એ કોઈ બેંક પાસેથી ઉધાર લાવશે. માની લો કે કોઈ એક એનબીએફસી છે, એ એનબીએફસી નું નામ આપણે લઈ લઈએ એચડીબી ફિનાન્સ. આ એચડીબી ફિનાન્સ ની કોર બેંક છે, માની લો એચડીએફસી. એચડીએફસી એ એચડીબી ને 500 કરોડ રૂપિયા આપ્યા અને એ 500 કરોડ રૂપિયા માની લો કે એને 6% આપ્યા. તો એચડીબી શું કરશે? 8% એ કસ્ટમરને આપશે, ગ્રાહકને આપશે. તો કે સર ગ્રાહક સીધો એચડીએફસી પાસેથી ન લઈ આવે 6%, પણ આ ગ્રાહક કોણ હશે? જે ટેક્સ નહીં ભરતા હોય, બરાબર, જેના વ્યવસાય છે એ લોન માટે કાઉન્ટ નહીં થતા હોય. કહેવાનો મતલબ એમ કે જ્યાં બેંકો પહોંચી શકતી નથી ત્યાં આવી એનબીએફસીઓ પહોંચશે અને એ શું કરશે? ગ્રાહકોને લોન ઉપલબ્ધ કરાવશે. ગ્રાહકોને લોન ઉપલબ્ધ કરાવશે તો એ કન્ઝમ્પશન કરશે ને કાં તો રોકાણ કરશે. તો એનાથી ફાયદો તો અર્થવ્યવસ્થાને જ છે. બીજું, બેંક જ્યાં નહીં પહોંચે ત્યાં એનબીએફસી પહોંચશે. એનો મતલબ શું? વિત્તીય સમાવેશન વધશે. એ છેવાડાના નાગરિકને પણ સાખ સુવિધા પ્રોવાઈડ કરાવશે. ક્લિયર? આ બધા શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો બધું તમારે વિચારવું પડશે. તો એનબીએફસી ની ભૂમિકા શું હશે એ તમે વિચારી લો. આનાથી સૌથી મેઇન ફાયદો શું? કે સમજી લો કે કોઈ ગ્રામીણ કોઈ ગામડાના એક વ્યક્તિને અગર 8% લોન આપે છે તો ગામડામાં ખબર છે ને 20%, 25% આટલા એ તો લોન મળે. કોની પાસેથી? સાહુકારો પાસેથી. અને આ જમીનના પેપર ને આંતે રખાવશે તો આ બંધ થાય. એમાં પણ એનબીએફસી ની ભૂમિકા વધી જશે. તમે પણ ક્યારેક જોયું હશે કે આપણી લોન અગર નથી થતી તો આપણે પણ કોની પાસે જઈએ છીએ? 6% નહીં તો 8%. ખોટું પેલા વ્યાજખોરોને વ્યાજ ભરવું, એનો ત્રાસ સહન કરવો, એના કરતા તો બેન્કિંગ પ્રક્રિયા સાથે જ ના જોડે. કારણ કે આનું નિયમન પણ કોણ કરશે? એનબીએફસી નું નિયમન પણ આરબીઆઈ જ કરશે. ક્લિયર? તો આ બધા શબ્દો આપણે યાદ રાખવાના છે. ઓકે, તો સૌથી પહેલા આપણે એને લખી લઈએ. સૌથી પહેલું એક હેડિંગ આપો, નોન બેન્કિંગ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. હવે આમાં હું અમુક વસ્તુ તમને નથી કહેતો, હવે તમે સમજી જજો કે સમજી લો કે એનબીએફસી છે એ ડિપોઝિટ તો સ્વીકાર કરતું નથી, તો સ્વાભાવિક છે એ ડેબિટ કાર્ડ ઇશ્યુ નહીં કરે. એ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરશે, કારણ કે લોન આપે છે તો ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકે, ડેબિટ કાર્ડ ઇશ્યુ કરી શકે નહીં, ચેક ઇશ્યુ કરી શકે નહીં. આવા બધા શબ્દો તમારે કોમન વસ્તુ છે ને, કે ડિપોઝિટ જ સ્વીકારતું નથી તો ચેક બનાવીને કરશે શું? ડેબિટ કાર્ડ બનાવીને કરશે શું? ક્લિયર? તો આ બધા શબ્દો તમારે યાદ રાખવાના છે. પ્લસ એનબીએફસી ની એક સમસ્યા છે, એને આપણે યાદ રાખવાની છે. કદાચ તમને આટલું ખબર પડી ગઈ હોય તો આને આપણે ભૂસી નાખીએ. ક્લિયર? એનબીએફસી માટે તમારે શું શું યાદ રાખવાનું છે? એનબીએફસી કેટલા પ્રકારની? 2 પ્રકારની. એક ડિપોઝિટ અને એક નોન ડિપોઝિટ. ડિપોઝિટમાં નોન ડિપોઝિટમાં શું કરશે એ મેં તમને લખાઈ દીધું. 3 મહત્વની બાબતો. ડેબિટ કાર્ડ ઇશ્યુ કરશે નહીં. બીજું, ચેક ઇશ્યુ કરશે નહીં. અને ત્રીજું, વીમા યોજના લાગુ નહીં થાય. હવે આ કઈ વીમા યોજના? યાદ રાખજો. માની લો કે તમારું એસબીઆઈ માં અકાઉન્ટ છે અને કોઈ એચડીબી એનબીએફસી છે અને આ એનબીએફસી ની અંદર તમે ટાઈમ ડિપોઝિટ કરી છે, એટલે કે એફડી મૂકી છે 1 કરોડ રૂપિયાની અને એસબીઆઈ માં એફડી મૂકી છે 1 કરોડ રૂપિયાની. તો આમાં એસબીઆઈ માં અગર તમારું અકાઉન્ટ હશે તો એ અકાઉન્ટ નું આરબીઆઈ ઇન્સ્યોરન્સ કરાવે. શું કરાવે? ઇન્સ્યોરન્સ કરાવે કે અગર એસબીઆઈ ઉઠી જાય છે તો
તો 1 કરોડની જગ્યાએ તમને 1 લાખનું ચૂકવણું થશે ઇન્સ્યોરન્સ પેટે, વીમા યોજના પેટે 1 લાખનું ચૂકવણું થશે. અગર એસબીઆઈ ઉઠી જાય તો, એચડીબી ઉઠી જાય, ચેપ્ટર ક્લોઝ, 1 લાખ નહીં મળે. આમાં કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી લાગુ થતી નથી. એટલા માટે 3 બાબત યાદ રાખવાની છે. ડેબિટ કાર્ડ ઇશ્યુ ના થાય, ચેક ઇશ્યુ ના થાય, વીમા યોજના ઇશ્યુ ન થાય. અને ચોથી બાબત, ડિમાન્ડ ડિપોઝિટ કરી શકાય નહીં. ક્લિયર? અગર નોન ડિપોઝિટ હશે તો બંને નહીં થાય. ખાલી ડિપોઝિટ હશે તો ટાઈમ ડિપોઝિટ થશે, પણ ડિમાન્ડ ડિપોઝિટ તો કોઈ સંજોગોમાં નહીં થાય. તો કોઈ પણ એનબીએફસી હોય એમાં ડિમાન્ડ ડિપોઝિટ થશે નહીં. તો આવું જ લખવાનું છે. બીજું આની અંદર લખવાનું શું છે? પણ સૌથી પહેલા એક લખો, એનબીએફસી હેડિંગ આપી દો અને એની અંદર લખો નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની. સૌથી પહેલા તેનું ફૂલ ફોર્મ લખો, નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની. અને એની અંદર લખો કે આ એવી કંપની છે, કે જે બેન્કિંગ કાર્યો કરશે નહીં. ખાસ ધ્યાનથી સાંભળજો ને એની નીચે અંડરલાઈન કરજો કે આ એવી કંપનીઓ છે કે જે બેન્કિંગ કાર્યો કરશે નહીં, પરંતુ તે ગ્રાહકોને લોન સુવિધા પૂરી પાડશે. તેને એનબીએફસી તરીકે ઓળખાય છે. અને પાછળ શબ્દ કયો આવે છે? કંપની. તો એનબીએફસી નું રજીસ્ટ્રેશન કંપની એક્ટ 2013 મુજબ થશે. તેથી તે લોન, ઇન્સ્યોરન્સ, સિક્યુરિટીઝ નું ખરીદ વેચાણ, ચીટ ફંડ વગેરે સાથે સંબંધિત હોય છે. ક્લિયર? નેક્સ્ટ પેરેગ્રાફ. એનબીએફસી અંતર્ગત એ કંપનીઓનો સમાવેશ થતો નથી. ધ્યાનથી સાંભળજો અને સમજીને લખજો. એનબીએફસી અંતર્ગત એ કંપનીનો સમાવેશ થતો નથી કે જેનો મુખ્ય વેપાર કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ અથવા વસ્તુઓના ખરીદ વેચાણ સંબંધિત હોય. અને આને નોંધ કરીને લખજો. એનબીએફસી અંતર્ગત એ કંપનીઓનો સમાવેશ થતો નથી કે જેનો મુખ્ય વેપાર કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ કે વસ્તુઓના ખરીદ વેચાણ સંબંધિત હોય. એનબીએફસી ની સ્થાપના માટે મિનિમમ 2 કરોડની કેપિટલ હોવી જરૂરી છે. 2 કરોડની કેપિટલ હોવી જરૂરી છે. પછી લખો, એનબીએફસી નીચે મુજબના કાર્યો કરતી નથી. ડેબિટ કાર્ડ ઇશ્યુ કરતી નથી, ચેક ઇશ્યુ કરતી નથી, વીમા યોજના લાગુ થતી નથી અને ડિમાન્ડ ડિપોઝિટ કરતી નથી. આ 4 શબ્દ લખી નાખો. ઓકે, ક્લિયર? નેક્સ્ટ લખો, એનબીએફસી નું નિયમન આરબીઆઈ કરે છે. અને નિયમન આરબીઆઈ કરે છે તો એનબીએફસી ને સીઆરઆર કરવું ફરજિયાત છે. બીજું, તે લોન આપવા માટે બેંકો પાસેથી નાણાં લાવે છે. આ પણ લખી નાખજો અને કાઉન્સમાં લખજો. એ પ્રક્રિયા શેડો બેન્કિંગ ની પ્રક્રિયા છે. ક્લિયર? હવે લખો એનબીએફસી નું મહત્વ. એનબીએફસી નું ભારતીય અર્થવ્યવસ્થામાં શું મહત્વ છે? એક તો સુદૂર ગ્રામીણ ક્ષેત્ર સુધી સાખ સુવિધા પહોંચાડવી. બીજું, વિત્તીય સમાવેશન કરવું.
ત્રીજું અસંગઠિત બજારની ભૂમિકામાં ઘટાડો કરવો. ચોથું માઇક્રો ફિનાન્સિંગ કરવું. માઇક્રો ફિનાન્સિંગ એટલે શું? એકદમ છેવાડાના નાગરિક સુધી ફિનાન્સિંગ લઈ જવું. પછી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લોન ઉપલબ્ધ કરાવી. તો આવા બધા તમે ફાયદા લખી શકો છો. ક્લિયર? અને આવું થશે, રોકાણ થશે. બરાબર, લોન આપશે તો શું થશે? રોકાણ થશે, વિત્તીય સમાવેશન થશે. ક્લિયર? તો સમાવેશી વિકાસ થશે. આ સંકલ્પના પણ ઇમ્પોર્ટન્ટ છે, આને આપણે પછીથી શીખીશું. સમાવેશી વિકાસ થશે, રોજગાર વધશે, અર્થવ્યવસ્થા વૃદ્ધિ કરશે. ક્લિયર? તો હવે તમને શબ્દ યાદ આવી રહેવો જોઈએ કે એનબીએફસી શું છે. હવે તમે માની લો કે તમે એક કેસ જોયો હશે, IL&FS. માની લો કે કોઈ બેંક પાસેથી IL&FS એ 90,000 કરોડ રૂપિયા લાવે છે, અને આ 90,000 કરોડ એ હાઉસિંગ માં કામ કરતા લોકોને લોન આપી રહી છે, અને આ 90,000 કરોડ એ બેંકને રિટર્ન થતા નથી. તો શું સમસ્યા થશે એ વિચાર કરી લેજો. તો એટલા માટે એનબીએફસી પર વધુ નિયંત્રણ જરૂરી છે, અને એની માટે આરબીઆઈ પગલા લઈ રહી છે. એ આપણા કરંટનો વિષય છે. તમે જ એક્ઝામ્પલ તરીકે માની લો ને કે અહીંયા એસબીઆઈ બેંક છે, જો કે IL&FS એ તો અલગ અલગ બધી બેંકો પાસેથી પૈસા લીધા છે, પણ ટોટલ અર્થવ્યવસ્થામાંથી 90,000 કરોડ ગાયબ કરી દીધા. તો એનો અર્થ શું થાય? સમજો કે આ જે બેંક હશે, એ બેંક પાસે પણ પૈસા ક્યાંથી આવ્યા હશે? યાદ કરો, શાખ સર્જન. કોઈના ડિપોઝિટ થઈને જ પૈસા જમા હશે. એમને એમ તો કોઈની પાસેથી પૈસા આવ્યા નહીં હોય, અને એ જ ડિપોઝિટ થયેલા પૈસાનું બેંક શાખ સર્જન કરશે, અને એમાં કોલ મની માર્કેટ હોય, જે હોય એનો ઉપયોગ કરીને એનબીએફસીઓ પૈસા લઈ જશે. તો આ પણ એક સમસ્યા છે, એને આપણે નોન પરફોર્મિંગ એસેટ્સ ની અંદર શીખીશું. પણ અત્યારે આટલા શબ્દો છે એ આપણા માટે મહત્વના છે. માઇક્રો ફિનાન્સિંગ એક શબ્દ છે, તો માઇક્રો ફિનાન્સિંગ નો અર્થ શું થશે? એક તો સૂક્ષ્મ થાય. માઇક્રો નો અર્થ શું થાય? સૂક્ષ્મ સ્તર સુધી પહોંચવું. એટલે કે ગામડાના છેવાડાના નાગરિકને પણ અસંગઠિત બજારોના વ્યાજ દરથી મુક્ત કરવો. આ એનબીએફસી નો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. ક્લિયર? કે જ્યાં બેંક શાખ સુવિધા પહોંચાડી શકતી નથી, ત્યાં આવી એનબીએફસીઓ શાખ સુવિધા પહોંચાડે છે. ઓકે, તો આજના લેક્ચરની આટલી બાબતો છે, એને આપણે યાદ રાખવાની છે. તો આપણે આજના લેક્ચરની અંદર શું શીખી ગયા? તો સૌથી પહેલા ટાઈપ્સ ઓફ બેંક જોઈ, એની અંદર આરઆરબી, એની અંદર સહકારી બેંકો, નાબાર્ડ, પેમેન્ટ બેંક શું છે, ક્લિયર, સ્મોલ ફિનાન્સ બેંક શું છે, અને નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની શું છે. આટલી વસ્તુઓને આપણે શીખી ગયા. તો આટલા ટોપિક છે એને તમારે યાદ રાખવાના છે, અને અહીંયાથી પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ પણ ખરા. ઓકે, તો અગર જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મેસેજ કરી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ.